લગ્ન પછી મને એવી જાણ મળી છે કે તમે તો 3-4 મહિના તો સાથે ફરવા જ નથી ગયા. અમે 3-4 મહિના નહીં, અમે તો તમારા હિસાબે એવું કયો એક્ટર છે જે એમ જ આવી ગયા છે? તમારી મહેફિલ બહુ ફેમસ છે બેઠકના નામે. હા ભાઈ, તમારા મેસેજ બોક્સમાં જવાનું છે ને પહેલા 3 મેસેજ કોના તરફથી આવ્યા? તો એટલે તડકો તો લાગી ગયો છે. તો તમારી બી એક સ્લેટ તૈયાર છે કે નેક્સ્ટ 6-7 ફિલ્મ આવી રહી છે તે કઈ છે? હવે કઈ ક્યારે રિલીઝ? તો એ પેલું આ કાશ મેં કરી લીધું હોત તો મને મજા આવી જાત. મેં 12મા પછી આ કાશ જો આ લાઈનમાં ના હોત તો શું કરતો? હું આ લાઈનમાં ના હોત તો કે કોઈ એક એક્ટ્રેસ સાથે અપકમિંગ ફિલ્મોમાં કામ કરવું છે તો એવી કઈ એક્ટ્રેસ છે? પણ શું રિયલી સોશિયલ મીડિયા પર જે વ્યક્તિ હોય દે આર વર્થ એક્ટર કે કઈ બીજી પ્રોસેસ હોવી જોઈએ? વિક્રમ ઠાકોર જેવું ફેન બેઝ તો આપણે વર્ષો થઈ જશે તોય નહીં ભેગું થાય. આપણા વાળા જ ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો અહીંયા કેમ એમને વિશ્વાસ નથી આવતો? એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટરોને તમારે લઈ જવાના છે જેને તમારે ટૂર પ્લાન કરવાની છે. તો કયા કયા એક્ટર બસમાં હશે? 14 સીટર બસ છે. 14? હા, ગણજો. હા, ડીપ ડાઉન જઈએ આકાશ પંડ્યાના માઇન્ડની અંદર. સો હેલો, માય નેમ પ્રિયાંક અને આપણી સાથે આજે જે ગેસ્ટ છે એ ગેસ્ટની મજા એટલી છે કે એ પોતે એક્ટર તો છે, એક એક્ટ્રેસના પતિ પણ છે અને એની જ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એક એવો ચહેરો છે જે તમને જોવો ગમે છે. તો એ ચહેરાને આજે અંદરથી બી જાણીશું કે કેટલો મજાનું વ્યક્તિત્વ છે. તો આઈ એમ પ્રાઉડલી પ્રેઝન્ટિંગ none other than મિસ્ટર આકાશ પંડ્યા. કેમ? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો એ કોઈ તાળી પાડી શકે એવું નથી, બાકી તો આપણે પાડી લઈએ. મને સંભળાઈ ગઈ છે. તો તાળીની સૌથી પહેલા તો વાત કરી આપણે. તો આપણે એક વાત, આ જે સ્ટોરીની વાત છે તે તો અધૂરી રહી ગઈ છે, એને આપણે કન્ટિન્યુ કરવાની છે. પણ એક વાત શરૂ કરવી છે, એ છે લગ્ન પછીનું જીવન. હવે લગ્ન પછીના જીવનમાં બહુ કંઈ બદલાવ તો એવો આવ્યો નથી, કારણ કે ભગવાનની દયાથી લક્ષ્મી બેવ બાજુથી આવી છે. ક્યાં વાત! એટલે મારું પણ એટલું સારું કામ ચાલે છે, ટચવુડ. અને શ્રદ્ધા તો હવે તો નેશનલ સ્ટાર થવા જઈ રહી છે. સો હા, એટલે એવો કંઈ બદલાવ નથી, પણ એ પેલી મજા રહે છે કે ભાઈ 15 દિવસ પછી મળીશું, 3 દિવસ જોડે રહીશું, ક્યાંક ફરવા જતા રહીએ વચ્ચે. તો એવી રીતનું ચાલી રહ્યું છે. પહેલાં છે ને બોલિવૂડના કપલ્સનું હું જોતો હતો ત્યારે મને એમ થતું કે યાર આ શું હવે વેકેશન પડે ને ક્યાંક ઇટલી ને ક્યાંક આમ, પણ હવે રિયલાઇઝ થાય છે કે તમે અહીંયા રહેશો તમારે સોસાયટીમાં લોકોની ઘરે જવું પડશે, એના કરતાં ફરવા જતા રહો, બેવ ફ્રી પડો. એટલે એ લોકો બહુ સાચા છે એમની જગ્યાએ. અચ્છા, તો ફરવા જવાથી વાત યાદ, ફરવા જવામાં ડિસિઝન કોણ લે, તમે કે શ્રદ્ધા? એટલે જો એની જોડે જવાનું હોય ને તો એ લે, બાકી પ્લાન મેકર હું છું અમારા ગ્રુપમાં. એટલે 35-40 જણની ટૂર કે ટ્રીપ ગોઠવવાની હોય ને તો એ આઇટિનરી પ્લાન. એટલે હું બધો જ પ્લાન કરું કે ક્યાં જઈશું આપણે, કેટલા દિવસનો ટ્રેક. એટલે ટ્રેક વધારે મને ગમે છે, તો એવરી યર ફિક્સ છે કે એક ટ્રેક આપણે કરીશું. તો એ બધો બાકીનું પ્લાનિંગ મારું હોય. એટલે અમને પછી બધા થેન્ક યુ પણ કે ટ્રીપ પતે ને એટલે કે બહુ સરસ મેનેજમેન્ટ હતું, આમ તેમ ને બધું એવી રીતે. પણ જો શ્રદ્ધા જોડે જવાનું હોય તો એ જે જગ્યા કે. તો અને થોડું જો ટ્વિસ્ટ કરીએ, તમે એઝ અ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પાવર કપલ અને બીજા બધા પાવર કપલ ઇન્ડસ્ટ્રીમાં ભેગા થાય અને ફરવા જવાની ઈચ્છા હોય અને તમને મોકો આપે કે આને પ્લાન કરો, તો હું ટ્રેક પર જ લઈ જાઉં ભાઈ. કયા ટ્રેક? બધાને. એટલે મેં લાસ્ટ કર્યો ને KGL, 84 કિલોમીટર્સનો ટ્રેક, 6 દિવસનો ફોન, નથિંગ. એટલે સોશિયલ મીડિયા શું દુનિયામાં ચાલી રહ્યું છે તમને ખબર જ નથી, ઘરે વાત ના થાય ને કશું જ નહીં. તો એવો ટ્રેક કે એકદમ રો, કે જ્યાં વોશરૂમની સુવિધા નથી, કશું જ નથી. ત્યાં એ 6 દિવસમાં એકચ્યુઅલી ખબર પડે કે માણસ કેવું છે, એ કેવી રીતે, કેટલું કામ છે, કેટલું સારું છે, કે એ બધું ત્યાં નીકળે. અને તમે જેટલા એલ્ટિટ્યૂડ પર જાઓ ને એટલું તમારું ચીડિયાપણું વધે. અચ્છા. અને ત્યાં એ ખબર પડે કે આ પર્સનાલિટી એકચ્યુઅલમાં કેવી છે. તો આ બધી મજા છે. એટલે તમે એલ્ટિટ્યૂડ એટલે હાઇટની જ વાત કરો છો ને, સ્ટેટસની વાત ના, પણ જસ્ટ ક્વેશ્ચન એવો હતો કે ઇફ જો વ્યક્તિનું ચીડિયાપણું વધે ને, મેં એવી લાઈન સાંભળી છે કે તમે કોઈક સાથે ટ્રાવેલ કરો, તમે કોઈક સાથે પૈસાનો વ્યવહાર કરો કે કોઈ પ્રોજેક્ટ કરો, આ 3 કિસ્સાની અંદર તમને એના રિયલ કલર્સ ખબર પડી જાય, રાઈટ? તો તમે જો આ ટ્રાવેલ પ્લાન કર્યું 84 દિવસનું, તો કોઈ દિવસ રિયલ 84 કિલોમીટર, 84 કિલોમીટર રોગસ 6 રોજના 12 થી 14 કિલોમીટરનો ટ્રેક. પછી કોઈક લેક પાસે અને માઇનસમાં ટેમ્પરેચર હોય ત્યાં તમારે નાહવાનું ને એ બધી આખી મજા. અને ત્યાં તમને ગરમ ગરમ સૂપ આપે. તમારી ટીમ હોય, તમારો સામાન ને બધું એ ખચ્ચર પર આવે, એસ્કોર્ટિંગ એ લોકો કરી લે. હા, અને ત્યાં એ તમારી પહેલાં પહોંચી જાય લોકો ટીમ. ત્યાં તમારા માટે ડિનર ને લંચ ને જે બી ટાઈમ પ્રમાણે હોય એ બધું
ફેસિલિટીઝ તમને પૂરી પ્રોવાઈડ થાય, પણ ટ્રેક તમારે જાતે કરવાનો. તો એક એવું કહે ને કે આમિર ખાને કહ્યું હતું કે ઇફ જો તમારે સારી એક્ટિંગ શીખવી હોય ને તો તમે ઇન્ડિયા કાશ્મીરથી કન્યાકુમારી ફર્યા હો તો તમને કંઈક સરસ મજાનો અનુભવ થાય. ઇવન પંકજ ત્રિપાઠી ત્રિપાઠીએ પણ કહ્યું છે કે તમે એક નાના ટાઉનમાં જશો ને તો મજા આવી જશે. ઘણું લાઈફ. એના કોઈ ન્યુઆન્સીસ યાદ આવતા હોય કે કેવું કેરેક્ટર હતા, કેવા લોકો હતા, કલ્ચર કેવું હતું? ત્યાંના યાર બહુ હેલ્પફુલ. અમે KGL એટલે અમે જે કાશ્મીર જોયું છે કદાચ બહુ ઓછાએ જોયું હશે. અમે આ ગુલમર્ગ સોનમર્ગ તો એ સાઈડ તો ક્યાંય ગયા જ નતા. એટલે આ કેવું છે કે અમે 6 દિવસ પછી જ્યારે નીચે ઉતરતા હતા ને તો અમને વ્હીકલનો અવાજ સંભળાયો. એટલે અમે એટલા નેચર સેન્ટ્રિક થઈ ગયા હતા. અમને એવું થઈ ગયું કે આમ આ ક્યાં આવી ગયા એવું થયું 2 સેકન્ડ માટે. ખબર છે રિયાલિટી એ જ છે, પણ 2 સેકન્ડ માટે એવું થયું કે યાર પેલી મજા હતી એમ. અને ત્યાંના લોકો સુપર હેલ્પફુલ. એટલે તમારી કોઈક વસ્તુ તમે આપી દીધી હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ 7મા દિવસે તમને મળે કે નહીં, એવી રીતે. તો બહુ મજા પડી એ લોકો જોડે. અને કોણ કોણ ગયું હતું તમે? અમે એટલે ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો છે. એટલે મારા જે ફ્રેન્ડ્સ છે, મારું કોર ગ્રુપ છે, એ લોકો હતા. એમાંથી હતા એટલે ઇન્ડસ્ટ્રીના 3-4 લોકો, પણ બાકી જે કોર ગ્રુપ છે એ અમારું ફિક્સ છે કે ભાઈ એવરી યર ધીસ વોઝ ધ ફન. હા. તો એની કોઈ બેસ્ટ મોમેન્ટ યાદ આવે કે ધીસ ઇઝ ધ પીક મોમેન્ટ કે આ લાઈફ ટાઈમ યાદ રહેશે? સો અમે છેલ્લા દિવસે એવું કર્યું હતું, એક દિવસનો વચ્ચે ગેપ હતો કારણ કે બહુ જ વરસાદ હતો સુપર. તો અમારે ત્યારે અમે કંઈ કરી શકતા અને એ રાખ્યો હતો એક દિવસ બફર ડે એવું રાખ્યું હતું કે કદાચ વરસાદ જો વહેલા પડે તો ટ્રેક અમે એક્સટેન્ડ કરી શકીએ. પણ અમારો ટ્રેક પતી ગયો હતો ને, એક દિવસ રેસ્ટ હતો કમ્પ્લીટ. તો એક જ ટેન્ટમાં બધા બેઠા હતા, અંતાક્ષરી રમ્યા, આ છે તે છે, બધી ગેમ્સ રમ્યા. અને ત્યારે છે ને પછી રાત્રે ડિનર પહેલાં અમે નક્કી કર્યું કે આજે આપણે લોકો પછી જમીશું, પહેલાં આજે આપણને જમાડે છે ને આજે આપણે એમને પીરસીએ ને એમને જમાડીએ. આવું અમે લોકોએ નક્કી કર્યું. 25 જણ હતા અમે લોકો અને એ લોકો કંઈક 12 જણ હતા. તો અમે એવું કર્યું. તો ભાઈ એ લોકો રીતસરના રડી પડ્યા એમ. ક્યાં વાત કે આવું આજ સુધી કોઈએ નથી કર્યું. અને પછી અમે લોકો બધા રડ્યા કારણ કે એ હોય તમે 6 દિવસ એ લોકો આટલો ટાઈમ જોડે રહ્યા છો, સવારથી સાંજ, વચ્ચે એમાં ટ્રેકમાં કોઈકને તમારે સાંત્વના આપવી પડે કે ભાઈ ચલ થઈ જશે, આટલું જ છે, થોડુંક જ છે. તો એવા મુમેન્ટ્સ આવવાના છે. તો એ બધી મુમેન્ટ જ્યારે તમને ખબર, દાખલા તરીકે આજે આપણે બે ગયા છે ટ્રેક પર, આપણે એકબીજાને ઓળખતા પ્લાન કરી જ દઈએ છીએ. ડન હું છે હવે ઓક્ટોબરમાં કંઈક પ્લાન કરીએ. તો ત્યારે હવે તમારી જોડે ચાલવામાં કોણ છે, કોની સ્પીડ તમારા જેટલી છે તમને ખબર નથી. હવે ત્યારે એમને કંઈક જરૂર પડી તો તમારા માટે અનનોન છે, પણ તમે કોની હેલ્પ કરો છો એ ટાઈમે એ તમારા માટે માણસ નોન છે અનનોન છે એ બધું મેટર જ નથી. હેલ્પ મેટર કરે છે. અને 6 દિવસ પછી એ જે બોન્ડ બને ને તે અનબ્રેકેબલ ગજબ હોય છે એમ. એટલે પછી બધા એવું કહે છે કે ભાઈ હવે તમે જ્યાં બી ટ્રેકમાં લઈ જશો ને ત્યાં અમે ફિક્સ. તો KGLમાં એવું હતું કે મને જે અમારો ઇન્સ્ટ્રક્ટર છે ને દૈવત પંડ્યા, જેની જોડે અમે દરેક ટ્રેક કરીએ છીએ, તો એને મને કીધું કે છોકરીઓનું રહેવા દેજે આ વખતે એમ, કારણ કે એમને અઘરું પડશે વોશરૂમથી લઈને દરેક વસ્તુઓ, કારણ કે બધું ડિફિકલ્ટ થાય, ખુલ્લામાં જ ને એવી રીતે તમારે કરવું પડશે એમ. એટલે મેં એકવાર એમને આપી દીધી કે ભાઈ ચેતવણી આવી રીતે તમે ત્યાં તો માનવા તૈયાર જ નહીં, ભાઈ અમારે આવું જ છે, તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવું છે ખરું. મેં વાહ ક્યાં વાત. એટલે મજા આવે, એની મજા છે. પણ પહોંચી ગયા પછી સાંભળવા મળે કે આવું કઈ પ્લાન કરવાનું હોય કે આ કઈ રીત છે. ના આવું કઈ નહીં, ખુશી નેક્સ્ટ. એટલે છેલ્લા દિવસે નક્કી થાય કે હવે તમે જ્યાં લઈ જશો ત્યાં અમારું નામ પહેલા લખી જ દેજો. ક્યાં વાત, એટલી મજા આવી. બહુ ગજબ ભાઈ. તો આ તમે જે કહ્યું કે અનુભવ છે, એ અનુભવ જ સારી સારી વાર્તાઓનો જન્મ આપે છે. ઇવન ટ્રાવેલ બેઝ ફિલ્મો છે ને તે માર્કેટમાં બહુ ચાલે. ટ્રુ. ઇવન આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ટ્રાવેલ બેઝ ફિલ્મ છે તે હજુ પણ ચાલે છે થિયેટરમાં CG રોડ ઉપર. તો ફિલ્મો અને આ રિયલ લાઈફથી જ ફિલ્મો ઇન્સ્પાયર થાય છે, રાઈટ? તો ઇફ તમે ટેબલ ટર્ન કરવાનો મોકો મળે અને એક્ટરમાંથી સ્ટોરી રાઇટર બનવાનો મોકો મળે અને ટ્રાવેલ બેઝ વાર્તા લખવી હોય તો સૌથી પહેલું ટાઇટલ શું હશે? ભાઈ યાર હું એક તો લખવા કરવામાં તો હું બહુ નહીં સારો. એવું ટાઇટલ તો યાર વિચારવું અઘરું છે. વિચારવું મે બી આ ટ્રીક આજે તમે કરી અને આપણે ફિલ્મ બનાવી રહ્યા છે, કરી શકીએ, કરાય. એટલે શું કહેવાય હવે એને કંઈક ટાઇટલ જેવામાં તો ગોઠવવું ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. વાંધો નહીં, ટાઈમ આવશે ત્યારે પાછો સવાલ પૂછતો રહીશ. પાક્કું. હા, તો આ તો તમે ટ્રેક ફ્રેન્ડ સાથે કરી. લગ્ન પછી મને એવી જાણ મળી છે કે તમે તો 3-4 મહિના તો સાથે ફરવા જ નથી ગયા. અમે 3-4 મહિના નહીં, અમે
જાન્યુઆરીમાં મેરેજ અમે ગયા ફરવા નવેમ્બરમાં, એટલે એટલો ટાઈમ અમે ક્યાંય હા વચ્ચે એકાદ વેડિંગ હતું ગોવા, તો ત્યાં ગયા હતા. બાકી ફરવા અમે ડાયરેક્ટ બાલી અમે પ્લાન કર્યો હતો, એ અમે ડિસેમ્બરમાં ગયા હતા. એટલે એટલો ટાઈમ, કારણ કે વચ્ચે નહોતું કામ, એટલું હતું તો નહોતું સેટ. હવે કંઈક પાછો પ્લાન છે, હમણાં 2-3 દિવસ માટે ક્યાંક જઈશું, પછી નેક્સ્ટ યર છે ઈચ્છા, લેટ્સ સી. તો હવે તમે પતિ તો થઈ ગયા, સાથે એક્ટર બી થઈ ગયા, અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં તમે એક્ટર તરીકે તો બહુ છવાઈ રહ્યા છો કે બધે જ આકાશ 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 નામ સંભળાય છે. તો એક નાનકડો સેગમેન્ટ મને માઇન્ડમાં આવે છે ઓકે, કે આપણે તમારા નામની સંધિ છૂટી પાડીએ. આ કાશ, જો આ કદાચ કાશને આપણે કદાચ કહીએ તો આ કાશ કર્યું હોત તો મને ખુશી થાત, ને આ કાશ ના કર્યું હોત તો મને દુઃખ થાત. તો એ પેલું આ કાશ મેં કરી લીધું હોત તો મને મજા આવી જાય. મેં 12મા પછી વધારે મહેનત કરીને જો ઘરે કન્વિન્સ કરી દીધા હોત કે મારે આ જ ફિલ્ડમાં જવું છે, તો મારે એ જે 6-7 વર્ષ વચ્ચે મેં એન્જિનિયરિંગ ને માસ્ટર્સ ને આ બધું જે વચ્ચે આવ્યું, તો કદાચ અત્યારે કોઈક અલગ લેવલ પર કે અલગ દુનિયા હોત એમ. એટલે એ એવું થાય છે કે કાશ ત્યારે થોડુંક વધારે, હું જ એટલો શ્યોર નહોતો કદાચ મારી જાતને કે મારે આ ફિલ્ડમાં. એ વખતે કેવું હતું, ગાડેરિયો પ્રવાહ છે, બધા કરે છે, આ કરીએ આપણે. ઘરે એકવાર વાત કરી પણ ઉપર છલ્લી એમ, પપ્પા કે આ ફિલ્ડમાં ના જવાય એમ. મેં કીધું ઠીક છે, માંડી વાળ્યું. પેલી જીદ નથી, એ કદાચ જુનૂન હોત ને તો મે બી તો ત્યારે ચાલી જતું, કંઈક અલગ હોત એમ. તો પછી જીદ ક્યારે ઉપડી કે તમે પછી ચેન્જ જ કરી નાખ્યું? હું આ ફિલ્ડમાં મેં કામ ચાલુ કર્યું એના પછી. અચ્છા, એટલે પેરેલલી કામ ચાલુ કર્યું? હા, એટલે હું યુએસથી પાછો આવ્યો પછી મેં પ્રી સ્કૂલ કરી, અને એ કોવિડ આવ્યું, એટલે એ બધું પૂર્ણ ભસ્મીભૂત થઈ ગયું. અને પછી મને એક પ્રોજેક્ટ મળ્યો, ગરબાનું સોંગ હતું તારલિયા. દરેક પોડકાસ્ટમાં આ વાત કરું છું, સોરી, પણ ત્યાંથી જ શરૂ થાય છે. તો ત્યાં મને એ કરતાં કરતાં એવું થયું કે યાર આ તો મજા છે. એટલે ત્યારે તો ટેકનિકલી કંઈ ખબર નથી કે આ એંગલ ને અહીંયા આ ક્લોઝ ને આ વાઇડ, કશું બહુ આઈડિયા નહોતો. પણ જેમ જેમ કરતો ગયો ને એમ ખબર પડી કે યાર હવે ભવિષ્યમાં આપણે સ્ટીક રહીશું એમ આ ફિલ્ડથી. પછી ભલે ને એક્ટર તરીકે ચાલીએ ના ચાલીએ, પ્રોડક્શનમાં કે કંઈક એવું કંઈક તો કરશું, આમાં રહીશું, એવું એ છે ને દરેકને છે એવું કે આ ફિલ્ડ છોડવી નથી છૂટતી. એવું એટલે કે એનો એક વાર ઝેર ચાખી લીધું ને પછી એની મજા છે. એ ઝેર છે, મીઠું છે, એ મીઠું ઝેર છે, તે જોઈએ તો છે. તો એ ત્યારથી લઈને અત્યાર સુધીમાં બહુ જ સક્સેસની અલગ અલગ વાર્તાઓ, અલગ અલગ સ્ટોરીઓ તમને મળી રહી છે. તો જ્યારે બી સ્ટોરી સિલેક્શનની વાત આવે તો એવા કેવા 3 ફેક્ટર છે જે માઇન્ડમાં લો છો કે હા આ વસ્તુ અંદર હોય ને તો આઈ એમ કન્વિન્સ, આઈ એમ સોલ્ડ આઉટ? અત્યારે તો મારે દેખાવું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે હું દેખાવું. એટલે કાં તો અમુક વાર્તા સાંભળીને એવું થશે કે આ હું કદાચ ઓછા પૈસામાં પણ કરી લઈશ, અમુક જેવું હશે કે એવું થશે કે યાર આમાં એટલી મજા નથી તો કદાચ પૈસા માંગી લઉં વધારે. પણ ના નથી પાડવી એમ કોઈ પ્રોજેક્ટને બને ત્યાં સુધી. એટલે જ કદાચ મેં સિરિયલ પણ કરી, અને હવે હું જેટલા મેં 35+ આલ્બમ સોંગ્સ એટલે જ મેં કર્યા છે કે ભાઈ કોઈક ને કોઈક રીતે આપણે ગ્રાસ્પિંગ આવી જાય. હા, અને બીજી વસ્તુ કે અમુક સિનિયર્સ જોડે મેં કામ કર્યું ને તો એમને મને કીધું કે યાર આકાશ, અમારી જોડે તો ઓપ્શન જ નહોતો નાનો, કારણ કે એમને ઘર ચલાવવાનું હતું આ ફિલ્ડથી, અને બહુ મોટા નામ રાગી જાનીએ જ મને એકવાર કીધું હતું કે અમારી જોડે ઓપ્શન જ નહોતો કે આ નાટક નહીં, આ મૂવી નહીં, કરવાનું છે. હા, કારણ કે ઘર પછી લોકો નક્કી કરશે કે તમારું કામ, તમે તમારું 100% આપો. પ્રોજેક્ટ જેવો પણ છે, તમે તમારું 100% આપો તો લોકો સુધી એ પહોંચશે ને લોકોને ગમશે જ. એટલે કોઈ પ્રોજેક્ટ તમારી મારા ખ્યાલથી નિયતિ કે નસીબ તમારું નક્કી એ નહીં કરી શકે, મને એવું લાગે છે, જ્યાં સુધી તમે 100% આપશો. મારા એક ફ્રેન્ડે મને કહ્યું હતું કે હમ સબકે પાસ અપને હિસ્સે કા આકાશ है, થોડી થોડી બારિશ તો ઉસ पे होती रहेगी. હા, એટલે આ આકાશ નામથી છે ને મને બધું યાદ આવતું રહે. સો આઈ બિલીવ કે તમારી ફેટમાં છે ને સર્ટેન વસ્તુઓ લખાયેલી હોય. હા, રાઈટ ટાઈમે એનો ટર્ન આવવો, યુએસએ રિટર્ન થઈને અહીંયા આવવું, ફિલ્મો કરવી, અને ફિલ્મો એવી કરવી કે પીપલ આર રિકોલિંગ યુ કે ભાઈ હા યસ આ વ્યક્તિને મારે પાછું જોવું છે અલગ કેરેક્ટરમાં, અલગ ફનમાં. યા. તો અત્યાર સુધી કેવા કેવા ફ્લેવરની એક્ટિંગો કરી છે? એટલે આમાં સૌથી મોટો ક્રેડિટ હું મારા સિરિયલના કેરેક્ટરને આપીશ, અરમાનને. કે એને જેટલો પ્રેમ લોકોએ આપ્યો છે એટલું તો કદાચ હું આવનારા 5-1 વર્ષમાં કદાચ હું મેળવી શકું, ના મેળવી શકું, આઈ ડોન્ટ નો. પણ એને પુષ્કળ પ્રેમ મળ્યો છે. અને એટલું નહીં ખાલી ગુજરાત, આઉટ ઓફ ઇન્ડિયા, કેનેડા, યુએસ, કારણ કે જે ઘરમાં મોટા લોકો હોય ને વડીલ, ત્યાં સિરિયલ જોવાની જ છે.
અને એના લીધે એ ઘરના છોકરાઓથી લઈને દરેકે બેસવું પડે કે ભાઈ હા આ જોવું જ પડશે. અને એના થ્રુ લોકો ઓળખતા તમને થાય કે તમે તો એ જ ને એમ. એટલે આ જે ફેમ ને જે મળ્યું છે ને એ બધું શ્રેય એને જાય છે, અરમાનને, જે મારે નહોતું કરવું પહેલા તો, પણ પછી એ નસીબ. લકીલી હા નસીબમાં હતું. તો અરમાનને જોઈને બહુ બધા ફેમિલીઓમાં મા બાપને અરમાનો તો જાગતા હશે. હા ડેફિનેટલી. અને તમારા લગ્નનો વિડીયો જોયો હશે તો એ લોકો સિરિયલ જોવાની બંધ કરી દીધી. એટલે અમારો ફેન બેઝ કેવું કે નાની છોકરીઓને, એટલે આપણે એજ ગ્રુપ કરતા મોટા માસી છે, દાદી છે, આ લોકો વધારે હોય કે ભાઈ આ અમારો જ દીકરો છે એવું એમને થઈ જાય ફીલ. અને એ અલગ, એની અલગ મજા છે. તો ત્યાં કોઈ પ્રસંગમાં જાય તો એવું કોઈ ઉડતું પૂછવા આવે કે દીકરા લગ્ન થઈ ગયા કે નહીં? અરે મારી નાની યાર, લગ્ન તો બાજુમાં રહ્યા. મારા એક ફ્રેન્ડ છે ને, એના દાદા છે, કેમ બેટા રાશિના લઈને નથી આવ્યો? મેં કીધું એ ત્યાં જવાય, એ 12 કલાક પૂરતું છે પછી ના આવે, એવું કહેવું પડે. એ મજાકમાં જ કહેતા હોય. મારી નાની મને કે, એટલે એમાં છે ને મારો એવો બતાવ્યો હતો જોડે રહેજો રાજ, કે મારા બાપ જોડે બનતું નથી. એ સિરિયલમાં એવું હતું. પાછું છે જોડે રહેજો રાજ. હા જોડે રહેજો રાજ. તો મારી નાની, હું ગયો હતો ને હાલોલ, મને કે કેવો છું, આ સંસ્કાર આપ્યા છે કે તને તારા બાપા જોડે આવી રીતે તું વાત કરે? મેં કીધું યાર તમને નથી ખબર કોણ છે મારા બાપા? હવે સિરિયલ જે મારે એક્ટિંગ કરવી પડે એમાં જેવું કીધું હોય એવું. એટલે આટલા એ લોકો કનેક્ટ થાય છે, એ લોકો રડી પડે છે, હસે છે તમારી જોડે, તમારી સાથે કનેક્શન ફીલ કરે. તમે ગુસ્સો કરો, હું રાશિ પર કે કોઈ બી એની ઉપર ગુસ્સે કરું ને તો મને મેસેજ એવા આવે કે તું આવી રીતે વાત ના કરે એની જોડે, એ બિચારી ડાઈ છે, આવું કરી રહી છે, તને નથી ખબર. એ પાછા આપણને સમજાય, આપણને ખબર હે. એટલે પીપલ થિંક કે ધીસ ઇઝ અ રિયલ વર્લ્ડ. હા ઇવન છે ને તે આપણે બંને વાપી વલસાડથી છે, રાઈટ? હા. તો ત્યાં ઉમર ગામની અંદર રામાયણનું રામાયણ અત્યારે નવી રામાયણ પણ થઈ રહી છે, નવી મહાભારત થઈ રહી છે, ઘણી સિરિયલ્સ ત્યાં હિન્દી સિરિયલ, માઇથોનું બધું ત્યાં થાય છે. તો ત્યારે છે ને રામાયણ જ્યારે એટલું સિનેમાનું કલ્ચર નહોતું, તો ત્યારે અમુક વ્યક્તિઓ ત્યાંથી છે ને તે ટોળામાં રામ ભગવાનને મળવા ગયા છે. અને ત્યાં રામ ભગવાન છે ને બહાર સિગરેટ પીતા દેખ. હા ભાઈ, એ તો જગ જાહેર વસ્તુ છે ને, કે પછી માર્યા હતા. તમે ઇમેજિન બી ના થાય. એટલે એમને એવું થઈ ગયું કે આ અમારા રામ ભગવાન હોય જ ના શકે. એટલા લોકો એ લોકો કનેક્ટ એ વખતે થઈ જતા હતા. તો આ જે આવી રીતના પર્સનાલિટીમાં ચેન્જ આવે છે, રાઈટ? તો એક સિરિયલના અરમાનથી લઈને ફિલ્મના એક કેરેક્ટર સુધી શું ચેન્જ આવે? લાઈક એક્ટિંગ પ્રોસેસમાં હાઉ યુ આર ચેન્જિંગ યોર માઇન્ડસેટ? એટલે કાં તો મેં એટલું કંઈક ચેલેન્જિંગ કર્યું નથી. હમણાં એક મેં મૂવીમાં કર્યું જેમાં પોલીસનું મારે કરવાનું હતું રોલ. તો એ બહુ સરસ ઘટના હતી કે એક ઠહેરાવને એ વસ્તુ મારે લઈને, અને હું એક ગામડામાં હું મોટો થયો છું, અને ત્યાંથી એ જે છે ને એમને મને ઉછેરીને પેટે પાટા બાંધીને મને આગળ ભણવા મોકલ્યો કે એજ્યુકેશન ઇઝ મસ્ટ, એમ એવી રીતે. તો ત્યારે મને એ કરવામાં કંઈક વધારે, કારણ કે એમાં લુક મારો અલગ હતો, ખાલી મૂછો હતી, બિયર્ડ નથી ને કશું. તો એ મારા માટે ચેલેન્જિંગ એટલે હતું કે એવું. બાકી મેં કેરેક્ટર્સ જે પણ કર્યા છે થોડાક રૂટીનના જ કર્યા છે, કે એમાં તમારે એટલી મહેનત એક્સ્ટ્રા કરવી ના પડે. બીજી વસ્તુ કે સિરિયલમાં તમે કોઈ પણ કેરેક્ટર કરો ને એટલે એમાં દરેક તમારે રસ નિભાવવા પડે. એમાં ગુસ્સાવાળું આવી જાય, કોમેડી આવી જાય, એમાં ફન લવિંગ આવી જાય, રોમેન્ટિક, બધું જ આવી જાય. તો તમારા માટે બેનિફિટ થઈ જાય. એટલે હું ઓલવેઝ કહું છું કે દરેક એક્ટરે સિરિયલ એકવાર કરવી જોઈએ. તો એક્ટરની જ્યારે વાત આવે, આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું બાયોસ્કોપ ખોલી દઈએ તો નેશનલ ઇન્ટરનેશનલ સિનેમા પર જઈએ તો એના જે રિજનલ સિનેમામાં બહુ જ સરસ એક્ટરો સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે, રાઈટ? તો એવા કોઈ 3 એક્ટર જેની પરફોર્મન્સ તમને ઇન્સ્પાયર કરે છે? ડેફિનેટલી પંકજ ત્રિપાઠી, બીજા ઇરફાન સર જે અત્યારે તો, અને હમણાંથી મને કે મેનનના તો હું જૂના દરેક મૂવીઝ કાઢીને જોઉં છું, એવું છે અત્યારે. કારણ કે મેં લલ્લન ટોપના બધા જ પોડકાસ્ટ હમણાં હું ફ્રી હતો 3-4 દિવસ તો મેં જોયા, અને મને એવું થયું કે યાર વધારે જાણીએ આ લોકો વિશે એમ. તો આ 3 અત્યારે મારા કેમ જેનું કામ મને જોવું ગમે. તો આ થઈ ગયા એક્ટર્સ. ઇફ આઇકોનિક કેરેક્ટરમાંથી કોઈક 1 or 2 કેરેક્ટર માઇન્ડમાં આવતા હોય કે આવું કેરેક્ટર પરફોર્મ કરવા મળે તો મને એઝ આકાશ મજા આવી. ઘણા બધા કીધું છે, અને મને પણ એવું મન છે કે હું નેગેટિવ વધારે કરું. તો ફોર એક્ઝામ્પલ પદ્માવતમાં રણવીરનું, કે એવું થાય કે યાર ફાડ નાખે, એને જે કંઈક અલગ કર્યું હતું એમ, કંઈક ગાંડ પણ હતું એ કેરેક્ટરમાં. તો એ મને યાદ આવે કે એના માટે મહેનત તમારે પુષ્કળ કરવી પડે, અને જે મજા આવે એક્ટરને કે કંઈક કેરેક્ટરમાં ઘૂસવા માટે ટાઈમ આપીને, જે અહીંયા તો પોસિબલ નથી ગુજરાતમાં. પછી બીજું એક હડ્ડીમાં જે નવાઝુદ્દીન સિદ્દીકીએ જે કર્યું હતું, એટલે મારો એ ડ્રીમ રોલ છે. લક્ષ્મીવાળો હું કહું છું કે અક્ષય કુમારે જે કર્યું હતું ને એ એકવાર એવું કંઈક
કરવું છે એમ ક્યારે તો ના એ તો મોકો તો મળી જ શકે છે ઇવન પોસિબલ એવું બી થઈ શકે કે એવી ઘણી બધી રૂટેડ વાર્તાઓ છે આપણા કલ્ચરની અંદર જ કે જે ઇન્સ્પાયર કરી શકે લાઈક દેર આર લેયર ઓફ સ્ટોરીઝ કે જ્યાં છે ને તે સાયકો કિલર્સની બી ઘણી વાર્તાઓ મળી શકે પણ અમુક દબાઈ જતી હોય અમુક સાહિત્યની બી વાર્તાઓ છે વિચાર કરો ટાઇટેનિક પહેલા વીજળી હતું રાઈટ તો કલ્ચર હેવ કોન્ટેન્ટ અને હવે તો બાર ઓપન થઈ રહ્યા છે બટ એઝ અ એક્ટર વેન યુ આર સીંગ ડિફરન્ટ એક્ટર્સ ફિલ્મ સ્પેસિફિકલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એક્ટર અને ફિલ્મને જોતી વખતે શું માઇન્ડમાં આવે લાઈક હાઉ યુ સ્કેન ધ ફિલ્મ એટલે એ આપણો ડ્રોબેક છે એક તો પહેલા તો તમને એવું થશે કે ખામીઓ પહેલા દેખાશે તરત દેખાઈ જાય તમે ના જોવું હોય તો પણ તમે ઓડિયન્સ તરીકે મૂવી જોવાનું હવે કદાચ એ ઓછું થઈ ગયું છે બહુ ટ્રાય કરીએ કે યાર બધું બાજુમાં મૂકીને ખાલી ઓડિયન્સ તરીકે જોઈએ પણ એ ક્યાંક ને ક્યાંક વચ્ચે તમારી પાછળ ભાગે જ કે આ પણ મારા માટે કેરેક્ટર ને સ્ટોરી બે બહુ મેટર કરે છે સ્ટોરી જો મને કેચિંગ નહીં લાગે ને મને પકડીને બેસાડી નહીં રાખે તો ગમે તેટલા સારા એક્ટર હશે તો મને એવું થશે કે યાર બંધ કરી દઈએ એમ સો યસ સ્ટોરી મારા માટે મને એવું લાગે છે કે રાઇટર ઇઝ ધ હીરો ઇન્ડિયાની અંદર એવું કહેવાય કે જીઓનું ઇન્ટરનેટ અને સલાહ ફ્રી છે એટલે ફિલ્મ જ્યારે બને ને ત્યારે બધા વ્યક્તિઓ આવીને સલાહ આપી જાય કે આમાં છે તમારે આ ભાઈ બની ગઈ ઉપર ચડી ગઈ હવે તમે કહો છો કંઈ મતલબ નહીં સરકારની જરૂર છે રાઈટ ધ સપોર્ટ વી આર લુકિંગ ફોર કે લોકોને મળે રાઈટ તો હવે આટલા ટાઈમના એક્સપિરિયન્સ પછી એક સપોર્ટ તમારા તરફથી જોઈએ છે જે કદાચ કોઈ વ્યક્તિઓ એસ્પાયરિંગ એક્ટર બનવા આવી છે ગઈકાલે મેં છે ને એક સ્ટોરી જોઈ રાજકોટથી એક છોકરાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકીને વાયરલ થઈ કે ભાઈ આ હું છેલ્લી ટ્રાય કરું છું 10 વર્ષથી એક્ટર બનવા માટે સ્ટ્રગલ કરું છું અને આ ઇન્ડસ્ટ્રીમાં મારે એક્ટર બનવું છે તમારો પ્રેમ વરસાવજો ને તે ઇસ્કોનના બ્રિજ ઉપરથી એણે આવી રીતનો વિડીયો બનાવ્યો હતો હા મેં પણ વાયરલ થયો ને હા કે ભાઈ મને સપોર્ટ આપજો બાઇક પર બેઠો છે યસ રાઈટ તો એ વ્યક્તિ અથવા એવા વ્યક્તિઓને તમારા તરફથી 3 થી 4 સલાહ હું સવાલ પૂછતો જાઉં એના વિશે તમે સલાહ આપતા જાઓ સૌથી પહેલું એક્ટરે આ ઇન્ડસ્ટ્રીમાં વર્ક લેવું હોય તો શું કરવું જોઈએ સી મને એવી મહેનત મારે નથી કરવી પડી કે મારે ભાગવું પડ્યું હોય કામ માટે મારી પાસે સામેથી કામ આવ્યું છે હું ગ્રેટફુલ છું એના માટે એટલે એ જર્ની મને ખબર જ નથી કે એના માટે શું હોય પણ આઈ થિંક કે વર્કશોપ અને હજી કહું છું સાચી જગ્યા મુંબઈ છે જો તમારી એજ યંગ હોય હા એટલે હવે અમે પણ એકવાર વિચાર્યું હતું 2 વર્ષ પહેલાં મેં અને શ્રદ્ધાએ કે મૂવ થઈએ ત્યાં પણ ત્યાંના યાર એક્સપેન્સીસ ને બધું બહુ એક્સ્ટ્રીમ છે કે જો અહીંયા કામ ચાલુ હોય તો તમે ત્યાં ના જઈ શકો એટ ધીસ એજ પણ અગર તમારી એજ નાની છે તો તમે ત્યાં જઈને કંઈ બી કરી શકો છો જો તમારા માટે એ પેશન હશે મેં કીધું મારી જોડે નહોતું એટલું કે હું ગાંઠ પણ મારે આ ફિલ્ડમાં જ જવું છે એવું નહોતું મારી પાસે ત્યારે બાકી મેં કર્યું હોત તો એ સૌથી સારી વસ્તુ છે કે તમે ત્યાં મૂવ થઈ જાઓ પછી રસ્તા આપોઆપ નીકળશે જો તમે થિયેટર કરો જે મેં નથી કર્યું તો એ બધી વસ્તુઓથી તમારી જોડે વેઝ મળશે અને ટકી રહો હમણાં ક્યાંક ડાયલોગ હતો ટીકે રહેના એવું કંઈક હતું કંઈક મૂવીમાં જ જોયું તો એ વસ્તુ છે એમ કે ટકી રહેવાનું છે એટલે એ એક ફેઝ નીકળી જાય પછી છે તો મેજિક ચાલુ થઈ જાય મેજિક અને એ એવું છે કે તમે પછી એમાં કદાચ ઓછું કમાશો તો તમારું મન ખુશ છે તો તમને એ બહુ મેટર નહીં કરે તમને એવું થશે કે યાર કંઈ નહીં ગમતું તો કરી રહ્યા છે અત્યારે મારા અમુક ફ્રેન્ડ્સ છે કે જે ગજબ રૂપિયા કમાવે છે એમ એ લોકો બહાર છે આઉટ ઓફ ઇન્ડિયા પણ એ લોકોના મેસેજ એવા જ આવે કે ભાઈ તું તારા મનને ગમતું કરી અસલી મજે તો ઇનકે ઇન્ડિયામાં છે તારા મનને ગમતું કરી રહ્યો છે એ બહુ મોટી વાત છે એ તમને ઇકીગાઈ મળી ગયું છે ત્યારે એવું થાય કે હા ભાઈ વાહ સરસ તો આ સરસમાં એક બીજો સરસ સવાલ એવો છે કે આજકાલ સોશિયલ મીડિયાના કલ્ચરની અંદર જેના ફોલોઅર્સ વધારે છે જેના વ્યૂઝ વધારે છે એને ફિલ્મોમાં એક્ટર તરીકે કન્સિડર કરવામાં આવે છે મે બી કદાચ માર્કેટિંગ પર્સપેક્ટિવથી પણ શું રિયલી સોશિયલ મીડિયા પર જે વ્યક્તિ હોય દે આર વર્થ એક્ટર કે કંઈ બીજી પ્રોસેસ હોવી જોઈએ ભાઈ એક્ટર તો તમે એમને લેશો પછી ખબર પડશે કે એક્ટર છે કે નહીં એમનામાં એક્ટિંગ છે કે નહીં અને એના માટે તમે એ રસ્તો અપનાવો છો તો ઇટ્સ ફાઇન એ મેકર્સ માટે સારી જ વસ્તુ છે જો એ લોકો ઓડિયન્સ લઈને આવે છે તો બીજું તો શું જોઈએ ગુજરાતી ફિલ્મના અત્યારે ઓડિયન્સ જ જોઈએ છે તો એ જો થાય તો વાંધો જ નથી પણ તમને ખબર છે કે એ વ્યક્તિ નથી કરી રહ્યું કે ફેલ જઈ રહ્યું છે અને વારે ને વારે તમે જો રિપીટેટિવ ચાન્સીસ આપશો તો પછી એમાં તો
જે મહેનત કરી રહ્યા છે કે જે ખરેખર ટેલેન્ટેડ છે એ લોકોને જોડે થોડુંક તો એઝ અ એક્ટર આપણે જ્યારે ફિલ્મ કરતા હોય ને તેની વાર્તા સાથે જોડાયેલા હોય રાઈટ, પણ એનું માર્કેટિંગમાં છે ને બ્લન્ડર ઘણી વાર થઈ જતા હોય, કોઈ બી રીઝનથી થતા હોય. ઇફ તમને એક મોકો એવો મળે કે તમે કરેલી કોઈ ફિલ્મ અથવા કોઈ ફિલ્મને તમારે માર્કેટિંગનો પ્લાન આપવાનો છે જેનાથી ગુજરાતી ઓડિયન્સને પુલ કરી શકાય, અંદરથી બી બહુ જ ગ્રજીસ હોય કે ભાઈ આ ફિલ્મને આ રીતે પ્રમોટ કરી હોત ને તો કે બેનિફિટ થત, એવો કોઈક આઈડિયા કે આ ઇન્ડસ્ટ્રીમાં અપ્લાય કરવો જોઈએ અને ડેફિનેટલી બેનિફિટ કરશે. મને ખબર નથી કે કેવી રીતે વર્ક થાય છે ને કેમ સિંગલ સ્ક્રીન બંધ થઈ ગયા છે આપણા મૂવીઝ જતા. તો એ વસ્તુ અગર થાય ને જે રીતે વિક્રમ ઠાકોર ને લોકોની જે મૂવીઝ જઈ રહી છે સિંગલ સ્ક્રીનમાં, તો એ વસ્તુ થવી જોઈએ ક્યાંક. મલ્ટીપ્લેક્સ તો છે જ, ચલો તમે મોટા મોટા સિટીઝને ટાર્ગેટ કરો છો, પણ વધારે ઓડિયન્સ તમારી જોડાયેલી કદાચ મને લાગે છે ત્યાં સુધી આ બધા સિટીઝથી છે, તો એને ટાર્ગેટ આપણે 100% કરવું જોઈએ. ભલે ત્યાં તમે ટિકિટના રેટ ઓછા રાખો પણ તમને ત્યાં માસ વધારે મળશે. એટલે મને બહુ નોલેજ નથી પણ હું કહી રહ્યો છું કે આ કદાચ જો કરી શકીએ તો. આમાં એક થોટ બીજો એડ કરવો છે. સાઉથની ફિલ્મો તમે જ્યારે જુઓ ને ત્યારે એમાં લખાયેલો સુપરસ્ટાર, મેગા સ્ટાર, અલ્ટિમેટ સ્ટાર, સ્ટાઇલિંગ સ્ટાર. હવે એ લખવાથી શું થાય કે લાઈક એનો બેનિફિટ એવો છે કે લોકો છે ને ત્યાં લોકોને પૂછે, જેમ કે આપણે રામ ભગવાનની વાત કરીએ, પીપલ વોન્ટ સમવન કે આઈડિયલાઇઝ કરી શકીએ. ત્યાંના એક્ટર્સને આઈડિયલાઇઝ કરવામાં આવે છે, ક્યાં તો એના ડિરેક્ટરને, ક્યાં તો એની સ્ટોરી મેકરને, કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ કે મારી લાઈફની અંદર છે ને કોઈ પ્લેસમેન્ટ આપશે મને. એટલે સાઉથની અંદર એને છે ને એ રીતે સેલિબ્રેટ કરવામાં આવે. અને અમુક જગ્યા પર ઇનિશિયલી એ પ્લેસિબો ઇફેક્ટ તરીકે શરૂ થયું કે લાઈક તમે ઘણી વાર સાઉથની ફિલ્મો જોયો છે કે પૈસા ઉડાડે ચિલ્લર ઉડાડે, રાઈટ, એ પ્લેસિબો ઇફેક્ટ છે. એનું એક રાઈટ માર્કેટિંગનું રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. અત્યારે ફિલ્મ આવી હતી સૈયારા. હવે સૈયારાની અંદર એ લોકોએ પેઇડ ઇન્ફ્લુઅન્સરને હાયર કર્યા, Tier 2 સિટીના થિયેટર સિનેમાને પકડ્યા અને ત્યાં જઈને રડતી રેલ મૂકી કે લોકો ગાંડા થાય છે, પડે છે. ભાઈ મને આ કોઈકે કીધું કે એ લોકોએ ફોકસ કર્યું Tier 2 માં ને એ ત્યાંથી જે એમને ક્રાઉડ મળ્યો ને એ આખું that went crazy લઈ ગયું. અને સનમ તેરી કસમથી એ લોકો ઇન્સ્પાયર થઈને સનમ તેરી કસમમાં ખબર બધા રડતા હતા, એને કારણે સનમ તેરી કસમ પાછું રિલીઝ થયું. સો ધ પોઈન્ટ ઇઝ પીપલ શુડ ફીલ કનેક્શન. ટ્રુ, જે તમે જે રીતે કરો. હા, એટલે તમે કંઈક બનાવી, અમે આ લાયા છે, લેજો પણ ચાખવા જ નથી દેતા. તમે અંદર શું લેવાનું, મીઠાઈ છે, લાડવા છે, કારેલા છે, યુ હેવ ટુ મેક ધેમ ફીલ. એટલે મને એવું લાગે છે કે અહીંયા છે ને આપણે બીજા પ્રોજેક્ટ એક પતી ગયો તો બીજાની પાછળ ભાગીએ છીએ કે હવે ચલો બીજો પ્રોડ્યુસર ક્યાંથી લાવું, બીજા ફાઇનાન્સર ક્યાંથી લાવું. પણ એક જે આપણે કર્યું છે એને પૂરો ન્યાય તો આપો, તો એટલીસ્ટ એ પ્રોજેક્ટને એવું થશે કે હા ભાઈ ચાલો મને જીવી લીધું, હવે હું ચાલુ ના ચાલુ પછીની વસ્તુ છે. આ એક વસ્તુ મને લાગે છે કે થવી જોઈએ. અને આ જે ફિલ્મો છે, જેમ કે એક ફિલ્મ હતી, એ ફિલ્મની અંદર છે ને તે સ્ટોરી કંઈક એવી હતી, એન્થોલોજી ફિલ્મ હતી, જે સોરી એટલે ડિસ્કશન હતું એ ફિલ્મની અંદર, કોર્ટરૂમ ડ્રામા જેવું કે આઈડિયોલોજી ચેન્જ કરી રહ્યા હતા. એનો બીજો પાર્ટ બી હતો, ચલ મન જીતવા. એનો પહેલો પાર્ટ ચાલ ઘરમાં હતું, આખું એક હોલની અંદર ની આખી પહેલો પાર્ટ કેવો હતો, બીજો ના, બીજો ફર્સ્ટ ડે જોવા ગયો હતો. કેમ બંને એક જ મેકરે બે બનાયા ને? હું બહુ જ ઉત્સાહિત હતો, પણ બીજામાં ભાઈ ભાષા જ મને, હું ગુજરાતી છું તો એમ હું કનેક્ટ ના થઈ શક્યો. બહુ અઘરું ગુજરાતી વાપર્યું છે એ લોકો, તો એમાં ઓડિયન્સ તો યાર ક્યાંથી પહોંચી શકશે ત્યાં સુધી? તો એટલે પહેલામાં આત્મા હતો, પહેલામાં તો બહુ ગજબ હતું. પહેલો તો ના કેવું છે સીટ ઉપર કૂદકા મારું, એટલું સરસ હતું. કારણ કે દરેક થોટ, દરેક કોન્સેપ્ટ એ તમને બી અંદર છે ને ઇન્ટેલેક્ટ કરવાની કોશિશ કરે. તો હવે ફિલ્મ છે ને લોકો એને પિકઅપ કરી લેતા અને એ ચાલી હતી એટલે જ બીજો બન્યો. પણ સમહાઉ બી હવે એક્ટરની લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવો હોય છે એનો વોઇસ, રાઈટ? સાઉથના એક્ટર્સના વોઇસ આપણે એક્સેપ્ટ જ નથી કરતા, કારણ કે આપણે સાઉથના એક્ટરને હિન્દીના વોઇસના ડબિંગમાં સાંભળ્યા છે. સંકેત પાડી જાય છે ભાઈ. હા, પેલો આપણે સંકેત માત્રે, હા, બાહુબલીમાં શરદ કેલકર કેવું પણ એને આપી દેવા જોઈએ 100 કરોડ આ લોકો કે ભાઈ તારા લીધે પ્રોફિટ શેરિંગ. હા, ઇવન અલ્લુ અર્જુનમાં શ્રેયસ તલપડે, એ અલ્લુ અર્જુન રિયલ વોઇસ જ્યારે લોકો સાંભળ્યો તો દે આર મેકિંગ જોક ઓફ ઇટ. હા, સેમ પ્રભાસમાં પણ એવું હતું. પ્રભાસમાં બી એક્ઝેક્ટલી. ઇવન અત્યારે નરસિંહમાં આવી તો નરસિંહના ડિરેક્ટર બી એવું જ કહેતો હતો કે એવી મૂવીની અંદર એ લોકો થિયેટરના એક્ટરને લીધા હતા જેને પાવર ઓફ પોઝ ખબર હતો કે કેવી રીતે બોલવું, શું બોલવું, કે જેનાથી ઇમ્પેક્ટ જનરેટ થાય. રાઈટ. તો ઇફ તમને એવો મોકો મળે કે તમારું વોઇસ મોડ્યુલેશન કરીને કોઈ ઇમ્પેક્ટફુલ કેરેક્ટર પરફોર્મ કરવાનો મોકો મળે તો કેવું કેરેક્ટર પરફોર્મ કરવું છે? મને કેરેક્ટર પણ બહુ ગમે છે. સરેનોડુમાં જે નેગેટિવ હતું ને, ધનુષ, એનું નામ ધનુષ હતું એમ. આઈ ડોન્ટ નો ધ રિયલ નેમ. યસ.
પણ એવું ગજબ પર્સનાલિટી અરે ભાઈ કેવું છે પણ એ અલ્લુ અર્જુન છે સામે પણ કેવું ખાઈ જાય છે ખાઈ જાય, અદ્ભુત એમ કે ફોર્મલ્સ પણ નેગેટિવ કડક આંખોથી વાત કરે છે. એ મજા છે આંખોની અલગ મજા છે એટલે ઇફ આઈ કેન સી યોર પર્સનાલિટી ને તો પોસિબલી છે ને તે અત્યારે ઇફ સરાઈ નોગડીઓ જેવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હા ભાઈ એટલે મને એ છે કરવું છે એવું કે ભાઈ આ ધીસ ઇઝ કાઇન્ડ ઓફ કે એકદમ બોર્ડર લાઇન વિલન કે ધીસ ઇઝ બ્રાન્ડ. બહુ મજા આવે મજા આવે રમવાની, તો મજા આવે. બહુ મજા આવે. તો એક વસ્તુ રમી લઈએ આપણે. બીજી એક ગેમ છે. ગેમનું સેશન એવો છે કે હું તમને એક લાઈન આપું છું, હા ને, અને એને અલગ અલગ ઇમોશનમાં તમારે બોલવાની છે. ઓહો ઓકે, પરીક્ષા લઈ રહ્યો છે. હા, પરીક્ષિતને તો બોલાવશું પરીક્ષા લઈ નહીં. મને તમારા પૂરી શ્રદ્ધા છે, તમે સારું જ પરફોર્મ કરશો. શ્રદ્ધા મને જ. તો ઓકે, माँ वो दीदी को उठा के ले गए, આ સ્ટેટમેન્ટ છે, બરાબર? माँ वो दीदी को उठा के ले गए. હવે ઇમેજિન કરવાનું છે કે બારાતી આવ્યા છે અને જીજાજી ત્યાં બેઠા છે અને અત્યારે દુલ્હનને લઈને જઈ રહ્યા છે, તમે ભાઈ છો એના. આ ઇમોશનમાં આ સ્ટેટમેન્ટ બોલવાનું છે. દુલ્હનને ઉઠાઈને લઈ ગયા છે. હા, એટલે જીજાજી જ લઈ ગયા છે, એમ લાઈક બારાતી આવ્યા છે ને હવે લઈ ગયા છે, કન્યા વિદાય થઈ ગઈ છે. ઓકે, એ કોન્ટેક્ટ છે. અચ્છા. माँ वो दीदी को उठा के ले गए. નાઇસ. હવે શ્રદ્ધા પૂરી હતી. ના, તો હવે નેક્સ્ટ એમાં એવું છે કે આ જ મોમેન્ટે છે ને, તમે વાક્ય થોડું ઉપર નીચે કરી શકો છો, ઓકે, પણ કોઈ કિડનેપર લઈ ગયું છે અને તમને ખબર પડી છે આ ઇન્ફોર્મેશન મમ્મીને આપવાની છે. ઓકે, કિડનેપર લઈ ગયું છે. माँ वो दीदी को उठा के ले गए. નાનો ભાઈ છું, નાનો ભાઈ. મેં વિચારી લીધું. હા, એટલે અને હવે તમે છે ને ત્યાં કોઈ ઉઠાવીને લઈ ગયું છે, યુ આર ફૂલ ઇન એંગર, રેજ, કે ઉઠાવીને લઈ ગઈ. જેમ પુષ્પા 2 અલ્લુ અર્જુન કહે ને કે ઉઠા કે કેસે લઈ ગઈ. અને મમ્મીને કહું છું. હા, એટલે મમ્મીને કહો છો કે ઉઠા લે ગયે. હવે ફાડ નાખી છે એ એરોગન્સમાં. माँ वो दीदी को उठा के ले गए. ફક્ત ફાડ ડાલ. એ પાછળ ગયો રિયો. બટ મને મજા આવી. ઓકે, હવે કંઈક નવું હતું, આવું કર્યું નથી આપણે ક્યારે. મ્યુઝિક વિડીયો, સિરિયલ બધું કર્યા પછી તમારી પહેલી એવી કઈ ફિલ્મ જે લાઈક તમે પહેલી સાઇન કરી ફિલ્મ કઈ? લીડ કહીએ કે મુખ્ય ભૂમિકા જો, હા, તો એ ચૂપ જે લાસ્ટ યર રિલીઝ થઈ. નિશિતભાઈ. એની પહેલા તો 31st અને જેમાં તો મૌન આજ્ઞા મેં જોડે હતા. ચબૂતરોમાં એક કેરેક્ટર કર્યું હતું, પણ આમ જોવા જઈએ તો આ ચૂપ મૂવી. ઓકે, લાસ્ટ યર. ઓકે, સો આપણે ચૂપ મૂવીની વાત કરી. લીડ એક્ટર તરીકે પહેલો દિવસ જ્યારે તમે સેટ ઉપર હતા, કેવી ફિલિંગ હતી? ભાઈ એમાં તો એવું હતું કે હિતેન સર હતા જોડે, એટલે મેં કીધું યાર હવે તો આમની જોડેથી તો જેટલું ખેંચાય એટલું ખેંચી જ લઈશું એમ શીખવા બાબતે. અને જોડે હતા હેમાંગ ને હેમિન ને આ લોકો. જે હેમાંગ તો ઓળખતો હતો પહેલેથી, પણ હેમિન ને લોકો ત્યારે જ મળ્યા, તો બહુ મજા આવી. એટલે આમ ક્યારે મને એવું થયું જ નથી. એનું રીઝન એ પણ છે કે સિરિયલ કરેલી છે, આટલું બધું કેમેરા ફેસિંગ રોજનું થતું હતું, એટલે આમ કોઈ એવી રીતે ડર કે એવું નહોતું, નર્વસનેસ કે કશું. એટલે એ રીતે તો ફન હતું એકદમ. ઓકે, તો હવે આપણે છે ને થોડુંક રેપિડ ફાયર પર જઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને લઈને. હા, સો સૌથી પહેલું એવી એક ગુજરાતી ફિલ્મ જે તમે આજે બી રિપીટમાં જોવા માંગો છો. સરના રૂલ એવો છે કે તમારે 10 સેકન્ડમાં આન્સર આપવાનો. અચ્છા, હા, ઓકે. જોવા માંગુ છું પણ મેં જોઈ નથી, એટલે મારે જોવી છે વેનીલા આઈસ્ક્રીમ. એ રહી ગઈ છે. સો રહી ગઈ છે એટલે. અને એવી કઈ ફિલ્મ જે જોઈ છે ને પાછી જોવાની ઈચ્છા છે? હેલ્લારો ભાઈ, એની ટાઈમ, એની ડે. ઓકે, બીજું કે ઇફ તમને એવો મોકો મળે કે કોઈ એક એક્ટ્રેસ સાથે અપકમિંગ ફિલ્મોમાં કામ કરવું છે, તો એવી કઈ એક્ટ્રેસ છે? મેં પહેલાં પણ કીધું છે, યુક્તિ જોડે મને એવું લાગે છે કે કદાચ ઓન સ્ક્રીન અમે સારા લાગી શકીએ. હવે સુરતમાં મેસેજ પહોંચાડી દઈશું. પહોંચાડી દે. એટલે વેનીલા આઈસ્ક્રીમ નહીં જોતા ને? ના એટલે નહીં. એ મૂવીના મેં બહુ વખાણ સાંભળ્યા, પણ એ રહી ગઈ છે મારે. ના, ઇટ વોઝ રિયલી ગુડ ફોર. નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇફ તમને શોલે જેવી જય વીરુ જેવી સ્ટોરી મળે જ્યાં તમારી સાથે કો કેરેક્ટર છે જે સેમ ઇક્વલ વેટેજમાં છે, તો એવો કયો એક્ટર હશે જેની સાથે તમે ફિલ્મ કરવી છે? ઇક્વલ વેટેજમાં હોય, પણ કદાચ જો એ ફન એલિમેન્ટ હોય ને, તો મારી ઈચ્છા છે કે હું ને હેમિન કદાચ લાંબી સ્ક્રીન શેર કરીએ. મારી ઈચ્છા. મારો બહુ જ ગમતો એક્ટર છે, એટલે એને એક્સપ્લોર હજી કર્યો જ નથી ઇન્ડસ્ટ્રીએ. શુભયાત્રામાં કર્યું છે બાકી, અને એના માટે તો અવોર્ડ પાર્ટીને એની અંદર બી આઉટસ્ટેન્ડિંગ ગજબ. અરે હાહાકાર મેં 2.5 મિનિટ માટે આવે છે પણ એ ખાઈ જાય એટલું સરસ એમ. એટલે એવું કે ભાઈ
સો હેમિન અને તમે હા ઇફ એવો એક કોઈક ડિરેક્ટર જેની સાથે તમારે આગળ ફિલ્મ કરવાની ઈચ્છા છે. મનીષ સૈની એ બહુ ટાઈમથી મારે ઘરમાં પણ વાત થાય છે કે હું શ્રદ્ધાને પણ કહું છું કે યાર આમની જોડે ચાન્સ મળે તો આપણે ફિલ્મ કરવી કામ કરશે એમ. હમ. હું એને પણ કહું છું કદાચ મારા માટે હજી વાર હોય પણ એવી ઈચ્છા ખરી એમની જોડે કામ કરવાની. એવી કોઈ જેનરે ઓફ ફિલ્મ જે તમારે નેક્સ્ટ કરવી હોય. નેગેટિવ કરવું છે મારે હમ. ફેમિલી ડ્રામા કંઈક બે ભાઈઓના વચ્ચેના Conflict. દીવાર જેવું. એવું કંઈક હા હમ. એવું. તો આ દીવારમાંથી જે એક સવાલ યાદ આવ્યો છે બીજો કે એવો એક રૂમર તમારા માટેનો જે તમને લાગે છે કે ખોટો છે. ભાઈ યાર બહુ જ બધા ખોટા છે એમાં. પહેલાં તો એ કે લોકોને એવું લાગે છે કે મારામાં બહુ જ એટીટ્યૂડ છે કે આ તો આંખમાં આંખ નાખીને વાત નથી કરતો, કાં તો હું નર્વસ છું એટલે. બાકી યાર એવું એટીટ્યૂડ તો ક્યાંય નથી. એટલે જે લોકો પછી ઓળખે છે ને એ લોકો મને કન્ફેસ કરે છે કે અમને તો આવું લાગતું હતું. એટલે એવું છે નહીં. એ મારે એક વસ્તુ કહેવી છે. તમારી અરમાનની ફેન ફોલોઈંગ બહુ જ મોટી છે. બાય ચાન્સ તમે શ્રદ્ધા સાથે કશે ગયા હો ને એ ફેન ફોલોઈંગ તમને મળી જાય, કેવી રીતના રિએક્ટ કરશો? કઈ સરસ રીતે યાર. એટલે મળી જાય તો ઇટ્સ ઓકે એમ. એને આ ફિલ્ડથી છે એટલે એને ખબર છે એ વસ્તુ. હું દુબઈ બેઠો હતો હમણાં વચ્ચે, હું ગયો હતો ને તો ત્યાં અમે લોકો બેઠા હતા એક સ્ટ્રીટ ઉપર. તો ત્યાં બે આંટી એટલે 35-40ની એજના, તો ત્યાંથી નીકળ્યા ને ભાઈ પાછા આવ્યા, તમે તો અરમાન. એટલે ત્યારે આમ મેં કીધું એટલે એ મજા જ આવે. કેમિકલ લો છે શ્રદ્ધાને પણ મજા આવે, એને કદાચ કોઈક ઘેરી વડે લોકો તો મને મજા આવે કે યાર એનું કામ પહોંચ્યું છે એમ લોકો સુધી. ઓકે, એક એવી ફેન મોમેન્ટ જે તમારી સાથે થઈ હોય. બહુ બધી. પણ એટલે એક મેસેજ આવ્યો હતો મને દાદીનો, 86 અરાઉન્ડની એજ હશે, જે જોઈ નથી શકતા પણ એ આ સાંભળે છે. અચ્છા. અને એમને મારા અવાજથી એમના દીકરાને કીધું કે ભાઈ તું આ અમને શોધીને મેસેજ કર એમ ઇન્સ્ટાગ્રામમાં. એ કેનેડા કે ક્યાંક હતા અને ત્યારે એમને જે કીધું ને એ એમના દીકરાએ લખીને આખું મોકલ્યું ને ત્યારે મને એવું થયું કે યાર શું વાત છે, ગજબ. એટલે આનાથી તો કોઈ અવોર્ડ બવોર્ડ બધું આ બહુ મોટો અવોર્ડ. ધીસ ઇઝ ધ અવોર્ડ. તો હવે એને છે ને સ્ક્રીનશોટ ને મોટું કરાવીને એને તો ફ્રેમ કરાવી દઉં છું. આપવા કહી દઉં છું. છે મારા સ્ક્રીનશોટ તો મેં લીધેલા છે આ બધા. તો સ્ક્રીનશોટમાં બીજું એક સ્ક્રીનશોટ મારી પાસે ઉડતો આવ્યો હતો. તમારી ફેને એક કોમેન્ટ કરી હતી કે હગ વિશે કંઈક હતું, તે શું હતું? તો એ કંઈક ફોટો હતો ને એવું હતું કે આકે મેં તુમે બાહો મેં ભર લૂં કે એવું કંઈક તો લખ્યું હતું ને મેં લખ્યું કે યાર વાંધો નથી પણ સખત પરસેવા વાળો છે. છે કમેન્ટ હજી ત્યાં. તો પછી એણે શું રિસ્પોન્સ આપ્યો? શું હસી નાખ્યું, શું કરે બિચારી. એઝ એ એક્ટર તમારા ઘણા બધા ફેન છે. ઇફ તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કોઈ એક્ટરના ફેન હો તો કોણ? શ્રદ્ધા. એક્ટિંગમાં તો એટલે વાઈફ છે એટલે નહીં, કદાચ એક્ટ્રેસમાં શ્રદ્ધા. કાલ ઉઠીને અમે જોડે હોઈએ ના હોઈએ તો હું કહીશ, કારણ કે એ પોટેન્શિયલ છે એનું. એક્ટરમાં તો એટલે એવું હા હિતેન સર, કારણ કે એમનો વોઇસ મોડ્યુલેશન અમુક વસ્તુઓ મને બહુ ગમે છે. હેમિનનું મેં જેમ કીધું. યસ ઓફકોર્સ. એક વર્સ ક્રિટિસિઝમ તમને જે મળી હોય તે? ક્રિટિસિઝમ જેવું તો એટલે કદાચ કોઈકે મને કીધું હોય તો એ શીખવા માટે જ, પણ મને અત્યારે એ યાદ એવું નહીં આવે. પણ હા એટલે અમુક લોકો એવી કમેન્ટ કરતા હોય કે બૈરી આવી છે એટલે આ ફિલ્ડમાં આવ્યો છે, પણ એ તો દરેકને તો તમે કેવી રીતે ખુશ કરશો એવી વાત છે. એટલે ઇટ્સ ઓકે એમ એવું આયા. ઇફ બોલિવૂડમાં મોકો મળે છે એક્ટ કરવાનો તો એવા કયા ડિરેક્ટર સાથે કામ કરવું છે? બોલિવૂડમાં અનુરાગ કશ્યપ, જેમને હવે બોલિવૂડ છોડી દીધું છે, પણ એ જે રોનેસ જે લાવે છે. ઓકે, ઇફ એવી કોઈક ફિલ્મ જેની અંદર બોલિવૂડની અંદર રોલ સ્વિચ કરવો હોય, લાઈક યુ ગોના પ્લે ધ રોલ, તે કોણ? લક્ષ્મી મેં કીધું ને, ફોરેનર. મારે એ તો કરવું જ છે. એટલે એ રીતનું એ એકચ્યુઅલી બેઝિકલી ફિલ્મ સાઉથથી આવી છે. હા આઈ નો. તો આપણે કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી ટ્રાય કરીએ. પેલો હતો આ ડોન નંબર લોરેન્સ પેલો એનો ભાઈ છે ને. હા એ હા. સો અત્યારે તો એનું પણ બીજું આવે છે બેન્ઝ ફિલ્મ. રેપિડ ફાયરથી થોડું સ્લો જઈએ. ઓકે. અને ધીરું કરીએ તો ડીપ ડાઉન જઈએ આકાશ પંડ્યાના માઇન્ડની અંદર. જે દિવસે એક્ટિંગ થતી હોય, જે દિવસ બિઝી હોય, તે દિવસનું રૂટીન કેવું હોય, અને જે દિવસે એક્ટિંગ ના થતી હોય તે દિવસનું રૂટીન કેવું હોય? એટલે પહેલાં એવું હતું કે હું ઉઠવામાં બહુ જ લબાડ હતો એમ. એટલે અલાર્મ બલાર્મ તો મને સંભળાય ના ને એ બધી ઘટનાઓ હતી.
પણ આ સિરિયલ કરીને એટલે કેવું રોજ ઉઠવું જ પડે સવારે અને તૈયાર થતાં મને વધીને 5 મિનિટ એ મારું ફેમસ છે, બધાને ખબર જેટલા મને ઓળખે છે એટલું, કે નહીંને 2 મિનિટમાં બહાર આવીને લોકો હજી કપડાં બદલતા હોય ત્યાં તો હું બહાર આવી ગયો નહીંને એમ એવી રીતે. એટલે એમાં ટાઈમ ના લાગે. 8 વાગ્યાનો કોલ ટાઈમ હોય તો હું 7:30 ઉઠું અને બિફોર ટાઈમ હું સેટ પર હોઉં, કારણ કે મને ગમે છે થોડુંક પંચ્યુઅલ રહેવું એવી રીતે. બાકી રૂટીન એટલે તમે શૂટ કર્યું આખો દિવસ, તમે ઘરે આવ્યા અને બપોરે હું સૂઈ જાઉં સેટ ઉપર. સિરિયલમાં તો એવું હતું એટલી મારી જોડે લિબર્ટી હતી, એ લોકોને મેં કહી રાખ્યું હતું કે જમ્યા પછી થોડોક અડધો પોણો કલાક જોઈ લેજો, એમ સીન ના રખાય મારો તો. અને પછી સાંજે ઘરે આવીને એઝ યુઝ્યુઅલ ફ્રેન્ડ્સ, ત્યારે હું રૂમ રાખીને અહીંયા રહેતો હતો ફ્લેટમાં, ભાડે રહેતો હતો. અને આપણને એવું છે કે ઘરે બધા, એટલે જ હું આવ્યો છું યુએસથી પાછો, કે અહીંયા રોજ લોકો સાથે મળવાની સોશિયલાઇઝેશનની બેઠક થવી જોઈએ, ચા પીએ જોડે બધા, એટલે એ ચાલતું હતું. હવે લગ્ન પછી થોડુંક એ બદલાયું છે, એમાં થોડુંક અંતર આવ્યું છે, અઠવાડિયે 2 વાર એ વસ્તુ થાય. પણ થાય તો છે, કારણ કે હવે અહીંયા રહેવાનું પણ એટલું ઓછું થયું છે ડ્યુ ટુ વર્ક. સો હા, તો આમ ક્યાં રહેવાનું? એટલે કામ હોય ત્યાં એવી રીતે ટ્રાવેલિંગ વધારે પડે. લગ્ન થઈ ગયા અને તમે ને શ્રદ્ધા સાથે હોય અને મોર્નિંગ રૂટીનમાં તમે 9 ને 2 મિનિટમાં બહાર નીકળો અને ટુવાલ બેડ પર પડ્યો હોય, તો એવું દરેક સ્ટાન્ડર્ડ પતિ જેમ સાંભળવા મળે? ભાઈ હું વધારે ચોખ્ખો છું એ બાબતમાં. એટલે એમાં એવું છે કે હું સવારે ઉઠીને મારો પલંગ સરખો કરું, એ મારી ચા બનાવે, એટલે થોડુંક ડિવાઈડ એ રીતે થઈ ગયું છે નેચરલી, કે સાંજે રાત્રે ડસ્ટબિન હું બહાર મૂકું, કે બાકી પોતાનું કામ પોતે કરવા. એટલે મને છે ને અત્યારે બહુ બધા જોક યાદ આવે છે, ભલે ખોટા છે પણ એવું છે કે અમારું નક્કી છે કે વાસણ હું ધોઈશ, કપડા ઓકે છે, હેલ્પ છે, એટલે દીદી છે ઘરે આવે છે, તો એમાં વાંધો નથી. હા, એટલે પહેલા કરતા હતા જ્યારે નહોતા ત્યારે, કારણ કે ત્યારે કેવું હતું અહીંયા 10 દિવસમાં માંડ 2 દિવસ રહેતા. હવે એમાં ક્યાં એ લોકોને રાખીને ખોટા પૈસા આપવાને એવું થતું હતું. પણ હવે તો છે એટલે વાંધો નથી. ત્યારે હું વાસણ ધોતો હતો, હું યુએસ પણ એ જ કામ કરતો હતો, કારણ કે મને ખાવાનું બનાવતા કે કશું ક્યારેય આવડ્યું નથી, મને થોડોક રસ નથી જાગ્યો. અત્યારે થોડું ઘણું કશું જ નહીં, ખાલી ચા. મને એવું થઈ ગયું છે હવે ઘરની સવારે ચા પીને હું નીકળું, એટલે ચા શ્રદ્ધા ના હોય તો હું બનાવી દઉં. એટલે શ્રદ્ધા શીખી રહી છે, એને બી નહોતું આવડતું, પણ હમણાં એને શાક બનાવ્યું, પરોઠા, ભાખરી, આ બધું એ ખીચડી. બસ આપણે આટલામાં ખુશ છે, આપણે કોઈ ફેન્સી વાળા છીએ. તમને દીપિકા, તમન્ના બધા એક્ટ્રેસીસ છે ને પોડકાસ્ટ પર આવીને એમની અલગ અલગ કુકિંગ રેસીપી કહી જાય છે જે વાયરલ થઈ જાય છે. ભાઈ તો અત્યારે ડ્રાય કોફી તમન્ના ભાટિયા અત્યારે આવી અમને પોડકાસ્ટ લલન ટોપ પર જ કહીને ગઈ હતી. હા, એ બાકી છે, એટલે કદાચ હું ના પણ જોઉં, પણ આ લોકોનું મને વધારે થોડુંક ટેમ્પટિંગ લાગે તો હું એ જોઈ લઉં એમ. આ બધી મહેફિલો બનતી હોય તેમાં ચાનો કોટો તમારી પાસે હોય? ના, એટલે હું બનાવીને પીવડાવતો નથી, કારણ કે મને 2 જણથી ત્રીજું જણ આવે ને તો મારું માપ ખોરવાઈ જાય છે, સ્ટાન્ડર્ડ માપ ખોરવાઈ જાય છે, એટલે બહુ થઈ ગયું એમ. 2માં તો મેક્સિમમ આપણને આટલું જ એમાં બંધ બેસે, પછી અઘરું થઈ જાય. તો હું જ્યારે બેઠકમાં આવીશ તો તમારે ચા પીવડાવી હોય તો સ્ટાન્ડર્ડ ચાની રેસીપી? ભાઈ એમાં વસ્તુ એ છે કે એક મસાલો છે, મારો એક ફ્રેન્ડ છે વિવેક ભાલિયા કરીને, મમ્મીનો સ્પેશિયલ એ ઘરે જ બનાવે છે અને બહુ જ ભાવે છે. અને મને અને મારા ગ્રુપમાં બધાને એ વસ્તુ આમ એ મસાલો એવું છે કે તો ત્યાંથી જ આવે છે એ વસ્તુ, એટલે કોઈ બી બનાવશે ને તો એ મસ્ત જ બનશે એવું છે. બીજી એક વસ્તુ કે લવિંગ મને કોઈકે પીવડાવી હતી, લવિંગ નાખીને. તો એને ખાલી પાણી જ્યારે ઉકળતું હોય ત્યારે લવિંગ નાખીને તો એનો જે થોડોક ટેસ્ટ જનરેટ થાય. યુ આર લવિંગ ઇટ. હા, લવિંગ. તમારો ભાઈ નીરવ છે ને, તેની સાથે મેં સ્કૂલમાં બહુ ડ્રામા કરતા, કોલેજમાં બહુ ડ્રામા. એને હજી શોખ છે, અત્યારે તો જતો રહ્યો, ઓમાન છે. ના સોરી, હા કંઈક ટૂંકમાં કતાર છે, કતાર છે કંઈ. એટલે ત્યાં કતાર તો લાંબી જ છે. એ ચશ્મા બહુ ઇન્ટરેસ્ટિંગ પહેરે છે, ગોળ ચોરડ ગાંધી. અરે ફૂલ, ક્યાંક કોઈકના અમારામાં છે ગુણ આ ફિલ્ડમાં. તમે બધા બ્રાહ્મણ ને એટલે કંઠે સરસ્વતી બેસે. એટલે ચલો એવું માની લઈએ કે અમુક બ્રાહ્મણો તો ગોડ બ્લેસ્ડ હોય, રાઈટ, પણ અમુક વ્યક્તિઓ કદાચ ગોડ બ્લેસ નથી હોતા. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા એક્ટર ને એક્ટ્રેસીસ છે જે એમ જ આવી ગયા છે. તો તમારા હિસાબે એવું કયો એક્ટર છે જે એમ જ આવી ગયા છે? ના યાર, દરેક કંઈક પોતાનું નસીબ લઈને આવ્યા છે, તો એ મળી. એટલે અહીંયા લખેલું છે ને પેલું કે કોઈ લઈ નથી જઈ શકતી, એવું એવી વાત છે કે બીજું કંઈક પૂછો. અહીંયા તો ઘણા બધા એવું બી કે છે કે લખેલું છે. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે એવા કોઈક એક્ટર જેને તમે
પ્રાઉડલી એવું ઈચ્છો છો કે તમારી સાથે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે હવે સુપરસ્ટાર બનવાના તમારા જે પિક્ચરોની લાઈન છે એ આવી જાય તેની સાથે એ પણ સુપરસ્ટાર બની જાય? ભાઈ સુપરસ્ટાર તો મને ક્યારેય નથી બનવું. એટલે હું બહુ પેલું મોડેસ્ટ નથી થતો, પણ આ મારું છે પહેલેથી. મારે કામ કરતા રહ્યું છું. હું હંમેશા આ જ કહું છું. હું લોકોને હેપી બર્થડે પર પણ પેલી શું કહેવાય ગુડ વિશિસ આ જ આપું છું કે કામ કરતા રહીએ એમ, બધા જોડે આગળ વધીએ. ધેટ્સ ઇટ. બાકી એ ગોલ નથી ક્યારે સુપરસ્ટાર ને આ બધે એ તો લોકો ડિસાઈડ કરશે. હા, એટલે પેલું બોડીગાર્ડ લઈને ને એ બધું આપણને પહેલેથી થોડુંક ઓછું જ ગમે છે એમ. તમે લોકો જ છે, લોકો માટે જ તમે છો, તો પછી એ બધી થોડુંક. પણ હમણાં મેં એક મૂવી જોયું છે લાલો, તો એમાં એક છે કરણ કરીને, જે છોકરાનું કામ જોઈને મને એવું થઈ ગયું કે ભાઈ ગજબ. ધૈર્ય મારો ગમતો એક્ટર અત્યારનામાં. ગજબ એક્ટર. અમે જોડે એક ફિલ્મ કરી, એ હજી એનું શૂટ અડધું બાકી છે. એ એક મારો ગમતો એક્ટર છે. એને રામ ભરોસે અને સમંદર બંનેની અંદર જોરદાર કામ. સમંદરમાં તો ભાઈ ફાડ નાખ. એટલે એ એની પર જ ધ્યાન જાય છે એવું કે એ કદાચ લાંબુ ખેંચી જાત તો મજા આવે. હા, 100%. એવું એ સરસ એક્ટર છે. અને એક્ટ્રેસીસમાં એક્ટ્રેસીસમાં રીવા અત્યારનામાં જો જોઈએ તો નવામાં, જૂના તો જૂના થઈ ગયા. સોહની એક એની અલગ ક્યુટનેસ છે એના. એ એક્ટર એટલે મેં એનું કામ નથી જોયું, પણ મને એવું લાગે છે કે સરસ એક્ટ્રેસ છે. બાકી યસ. તમારી મહેફિલ બહુ ફેમસ છે બેઠકના નામે. હા ભાઈ. તો એ બેઠકમાં થાય છે શું? એટલે કેવું હોય કે આમિર મીર છે કે જયસિંહ ગઢવી છે કે આ લોકો જ્યારે ફ્રી પડે ને તો અમે નક્કી કરીએ કે ભાઈ આજે બેસીએ એમ. કાં તો 2 દિવસ પછી હું આવું છું તો આપણે ભેગા થઈ આવી રીતે બેસીએ. જગ્યા ફિક્સ ના હોય પણ એ થઈ જાય મીનવાઇલ કે અહીંયા બેસીશું કે આવી રીતે. અને એ બહુ ગણતરીના લોકો હોય કે એનું પેલું જાહેરાત ના હોય કે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કે એવું કંઈક ના હોય. લાસ્ટ ટાઈમ અમે મૂકી હતી કારણ કે બહુ બધા લોકો કહેતા હતા કે અમારે આવું છે, અમારે આવું છે. તો એમાં બસ બેસીએ અને મજાના ગીતો ગાય લોકો ને મજા કરીએ ને એ જ. એટલે તમે અલગ ફન છે ભાઈ. એ તો ગાવાનો શોખ છે ને તમને? મને લાઈક એક ગીત ગાવું હોય કે યાદ આવતું તો કઈ મારું એટલે ગમતું અને બહુ મેં મૂકેલી પણ છે એની સ્ટોરીઝ ને. મોગલ તારો આશરો, જીગરદાન અને કીર્તિદાન, તો એ થોડુંક ગઈએ એમ. મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પણિયારો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. દીવાની દિવેટને ગીતથી પલાળજે ને, નેહડા રૂડા દીપાવજે માં, નેહડા રૂડા દીપાવજે. તારા ચરણોની ચડતી રાખજે મારા, રાખજે ને આયલ બનજે ને મીઠો. ગયું. મોગલ તારો આશરો હો માં, હો માં, હો માં. ક્યાં વાત? ક્યાં વાત? ગરબામાં મજા પડે, બહુ મજા પડે. કેટલી ચાલતી હોય મહેફિલ? કેટલા વાગે શરૂ થતી હોય? કેટલા 10-11 વાગ્યા જેવું ચાલુ થાય જનરલી, અને 3-1 વાગ્યા સુધી. પછી વચ્ચે ચા આવતી હોય, ચા પીને છૂટા પડીએ, એટલે ચા કોન્સ્ટન્ટ હોય એવું. તો સેટ ઉપર પણ થતી હોય આ મહેફિલ? સેટ ઉપર તો હવે સેમ ઇન્ટરેસ્ટના લોકો હોય તો કાં તો ગીતો સાંભળીએ કાં તો એવું કંઈક. હવે હેમાંગ જે હતો એને ગાવાનો એટલો શોખ. અમે હમણાં કચ્છમાં શૂટ કર્યું આંકી ચોકી લવ સ્ટોરી, તો ત્યાં એવું હતું ભાવિન હતો એમાં, એ પણ શોખીન, પરીક્ષિત શોખીન. તો અમે બધા આવી રીતે સેમ ઇન્ટરેસ્ટવાળા લોકો ગીતોમાં, તો મજા આવે. એકબીજાને એવી રીલ્સ શેર કરીએ કે જો આ મસ્ત આને ગાયું છે ને એવી રીતે, તો એ મજા આવે. તો અત્યારે બધા એક્ટર્સની બધા પ્રોડક્શન હાઉસની સ્લેટ નીકળી રહી છે કે અમારી આ ફિલ્મ આવી રહી છે, આ ફિલ્મ આવી રહી છે. તો તમારી બી એક સ્લેટ તૈયાર છે, નેક્સ્ટ 6-7 ફિલ્મ આવી રહી છે, તો કઈ છે? હવે કઈ ક્યારે રિલીઝ થાય તો મને કોઈ જ આઈડિયા નથી અત્યારે, ફ્રેન્કલી સ્પીકિંગ. પણ જાન્યુઆરીમાં મેં એક કરી હતી, જેનું અત્યારે ટેન્ટેટિવ નામ છે જનની. એ જનકાર મ્યુઝિક ચેનલ છે, બહુ ફેમસ છે. તો એ લોકોએ કેવું હતું કે 14 ગીત બનાવ્યા હતા અને એમને 14 ગીતનું શૂટ કરવું હતું. પછી એમનો વિચાર આવ્યો કે આને આપણે સ્ટોરીમાં બ્લેન્ડ કરી દઈએ, અને આખું એક લગ્નની પ્રોસેસ ને આખું માંડવાથી લઈને વિદાય,
છોકરું, એ આખી જર્ની બતાવી છે. અચ્છા, જનનીની જર્ની બતાવી. અરે સુંદર ભાઈ, એના ગીતો તમે સાંભળશો એટલે ગજબ. પછી બીજી એક કરી મલુમાડી, એમાં એક ઇન્સ્પેક્ટરનો મેં રોલ કર્યો. બહુ જ સરસ સામાજિક ફિલ્મ જે સમાજને એક બહુ સારો મેસેજ આપે છે. એટલે હું કહું છું કે આ બધી ફિલ્મ ત્યાં ચાલશે જ્યાં સિંગલ થિયેટર્સ છે, કારણ કે એ લોકો માટે વધારે જરૂરી છે સિટી કરતાં. એ લોકો સુધી આ વાત પહોંચશે, ઇમોશન્સ પહોંચશે. આપણાવાળા કદાચ એ વસ્તુ ના સમજી શકે કે એવું થાય કે આ શું બનાવ્યું છે. પછી સંજય સોની પ્રોડ્યુસર જે છે, એમની જોડે શુભમંગલ ધમાલ કરી. એ માણસ મસ્ત છે યાર, મજાના માણસ. જોડે બહુ મજા પડે. તો એમને મને કીધું કે આવી રીતે આપણે કોલાપ કરીએ. મેં ડન છે, આપણે કરીએ એમ જોડે કામ. વાંકી ચૂકી લવ સ્ટોરી, ધ્વની ગૌતમ, બહુ મજા કરી અમે લોકોએ, જલસા. પછી આ ડિટેક્ટિવ ઘનશ્યામ કોઠારી, ધૈર્ય, હું, પ્રશાંત બારોટના અમે બધા જોડે છે, સોનાની લેલે મેમ ને બધા. અને એનઆરએ દુલ્હન, જેનું શૂટ હજી ચાલી રહ્યું છે. હમણાં હું જઈ રહ્યો છું 2 દિવસ પછી ફરી. તો છે, એટલે ભગવાનની દયાથી રંગ દેવતા મહેરબાન છે, કામ મળી રહ્યું છે, કરી રહ્યા છે. રૂરલ સિનેમા અને અર્બન સિનેમા વચ્ચે કોઈ ડિફરન્સ લાગે છે, અને કેમ? એ નામ તો જો કે આપણે આપ્યા છે, પણ કદાચ વિક્રમ ઠાકોર જેવું ફેન બેઝ તો આપણે વર્ષો થઈ જશે તોય નહીં ભેગું થાય. એટલે એ બહુ મોટો જવાબ છે એ લોકો જોડે આ વસ્તુને બીટ કરવા માટે, કે ટ્રેક્ટરો ભરી ભરીને લોકો આજની તારીખે, એટલે એવું કહેવાય છે કે જ્યારે એમનું શૂટ ચાલતું હોય ત્યારે જુનિયર આર્ટિસ્ટની જરૂર નથી પડતી, ટ્રેક્ટરો આવે છે, ભરેલું જ હોય છે, ગામ આખું ભરેલું હોય છે. એટલે એ બહુ અલગ વસ્તુ છે. એટલે ડિફરન્શિએટ આપણે કર્યું છે, કારણ કે પણ હવે તમે શું કહેશો કે જો સિંગલ થિયેટર કે સિંગલ સ્ક્રીનમાં આપણા મૂવીઝ જશે તો એને કયું નામ આપશો તમે? અર્બન, રૂરલ, આ એની ઉપર છે. બાકી તો એવું કંઈ છે નહીં ડિફરન્શિએટ આપણે કર્યું છે. મારી પાસે છે ને તે ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે બહુ જ બધા આઈડિયાઝ છે. અમુક વાર અમુક ફિલ્મોની અંદર અપ્લાય પણ કરીએ છીએ. રાઈટ. ઘણી વાર કેવું થાય કે આઈડિયા છે ને તે બહુ જ ફ્રેશ હોય, બહુ જ ક્રિએટિવ હોય, એને એક્ઝિક્યુશનમાં છે ને તે જ્યારે જાય ને ત્યારે વાત બગડી જાય. ટ્રુ. અને આમિર ખાન અત્યારે એને પોડકાસ્ટમાં કહ્યું હતું કે 2% લોકો મેક્સિમમ સક્સેસફુલ ફિલ્મમાં જોવા ગયા છે. એટલે 2 કરોડ લોકો જોએ ફિલ્મ ઓલ ઓવર ઇન્ડિયામાં, તો ફિલ્મ ઇઝ ઇન સક્સેસ. ગુજરાતમાં 7.5 કરોડની ઓડિયન્સ છે. અને આપણા થિયેટરમાં નંબર્સ પર આપણે જવું નથી, પણ અમુક ફિલ્મોની અંદર તો નંબર્સ આવતા નથી. પણ ઇફ પોસિબલ છે, આવે છે કે આવે છે. હા, પણ ઇફ પોસિબલ છે કે ઇફ રાઇટ જગ્યા ઉપર એને પિન કરવામાં આવે ને, તો ધેર આર ચાન્સીસ કે વાંકી ચૂકી લવ સ્ટોરી અને એનઆરઆઈ દુલ્હન જેવા ટોપિક છે ને તે નેશનલી ને ઇન્ટરનેશનલી બી વાયરલ થઈ શકે છે. જઈ શકે, કારણ કે એટલે મેકિંગ પણ મેટર કરે છે આ વસ્તુ, અને બીજું માર્કેટિંગ તો બહુ જ મેટર કરે છે. હવે તમે આ કોલેજ ને એ બધી તો મને વસ્તુ જ નથી સમજાતી કે કેમ આપણે કરી રહ્યા છે. ત્યાંથી કોઈ આપણને રિટેન્શન જ નથી, કોઈ ફૂટફોલ છે જ નહીં, ત્યાંથી આપણને મળવાની જ નથી ઓડિયન્સ. પણ કેમ હવે જો કે એ બંધ થઈ રહ્યું છે ધીરે ધીરે, એટલે કાં તો તમારે એવું કંઈક વિચારવું જોઈએ. હું અગેન કહું છું કે મને લાગે ત્યાં સુધી આ સિંગલ સ્ક્રીન પર આપણે ફોકસ મેજિક કરવું જો આપણાથી થતું હોય તો. કારણ કે ત્યાંથી ભલે તમે ઓછા રાખો ને ટિકિટ, પણ તમારે એમ બી પછી શું થાય છે કે તમારે જાતે જ શો ખરીદીને ઓડિયન્સ હોલ્ડ કરવી પડે, બતાવવું પડે છે બુક માય શોમાં ભરેલા શોઝ. એના કરતાં આ કરો, ઓછા પ્રાઇઝમાં લોકો જોવા જશે. સો સ્ટ્રેટેજી રિવોલ્યુશનાઇઝ થાય, સ્ટ્રેટેજી બદલાય તો કદાચ વાર્તા આખી બદલાઈ શકે છે. એટલે આપણી જોડે ભાઈ ભંડાર છે, અનહદ ભંડાર છે. સાહિત્ય અને વાર્તાઓ. તમે ઇવન ફાઇનાન્સર જુઓ, બોલિવૂડમાં જેટલા છે 70% આપણા છે. ક્રિએટિવ વ્યક્તિઓ જે છે જ નહીં, જે નામ નહીં આવે ક્યારેય બહાર, પણ આપણા વાળા જ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો અહીંયા કેમ એમને વિશ્વાસ નથી આવતો? ઇવન આપણા જ કલાકારો ત્યાં જે પરફોર્મ કરે છે. ટ્રુ. એ તો ચલો કલાકાર જોડે તો છે ભાઈ, ફ્રીડમ છે, ફ્રીડમ છે કે તમે ગમે ત્યાં તમને બોલાવે, ચિઠ્ઠીના ચાકર એવી રીતે. પણ કહેવાનો મતલબ કે આપણી જોડે બહુ જ બધું છે. વાર્તા માટે તો કહેવા જઈએ તો ઘણું બધું છે, અને સારું કામ થઈ રહ્યું છે. એવું નથી કે નથી થતું, બહુ જ સારું કામ થઈ રહ્યું છે હમણાં. પણ હવે એ લોકો સુધી આપણે પહોંચાડવું પડશે. લકીલી 2025 તો બહુ જ સારું છે મને એવું લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે બહુ જ બધા મૂવીઝ એવા કે જેમાં ફાઇનાન્સર ખુશ થાય, મેકર્સ ને એક્ટર્સ તો ખુશ થવાના જ છે. એમના ફાઇનાન્શિયલની ગેમ બદલાઈ રહી છે. હા, એ બહુ સારી. તો અમારે તો ગેમ બદલવી છે, અને મારે છે ને એક્ટરની તો પર્સનલ લાઈફમાં ઝાંકવું છે, કારણ કે લોકોને પણ જોવું છે કે અરમાન ક્યાં ક્યાં ખુલેલા. તો તમારો ફોન ક્યાં છે? હા, એમાં પહેલા 5 જે કોલ થયા છે તમારા, તે કયા 5 કોલ છે? એક અનનોન છે, બીજો મોનાંગ છે,
તેને કેટલી વારમાં આવે છે ભાઈ પૂછવા. પછી હરિતા છે એક આજે મારી જોડે ચૂપમાં હતા કો એક્ટર. પછી અનનોન છે, પછી શ્રદ્ધાનો ફોન છે કાલે રાતનો. કાલે હું એક બેઠકમાં હતો એટલે એને મને ફોન કર્યો કેટલી વારમાં આવે છે. તો કયા ટોનમાં પૂછ્યું? ના પ્રેમથી મને ઊંઘ આવે છે કેટલી વાર, ક્યુટ રીતે. ઘણી વાર ટોન પરથી સમજી જાય કે બેઠક મને ખબર હતી એટલે એવું હતું કે હું સવારે આવીશ કારણ કે એટલું લેટ થઈ જશે. પણ તો હું પહોંચી ગયો હતો 2:30 વાગ્યા જેવું. હજી જવાનું છે, હા. ઇન્સ્ટાગ્રામમાં જવાનું છે તમારે. જઈએ ગયા. અને તમારા મેસેજ બોક્સમાં જવાનું છે ને પહેલા 3 મેસેજ કોના તરફથી આવ્યા? કરણ શાહ માય બેસ્ટ ફ્રેન્ડ ફ્રોમ વડોદરા. પછી એક ગ્રુપ છે KTM. પછી લેન્સ ઓફ અમદાવાદ કરીને એક પેજ છે જેમને કાલે મારી સ્ટોરી મૂકી હતી, મેં રીમેન્શન કરી હતી. કઈ તમને તડકા જેવું મળે નહીં આમાં ભાઈ. તો એટલે તડકો તો લાગી ગયો છે. એ અમુક વખતે કટ મળશે ને. સારું છે કારણ કે અમુક ઉંમર પછી છે તે તમને કઈ જગ્યાએ ડોનેશન આપવું, કઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો, તમને LIC ની પોલિસીને રિમાઇન્ડર એના જ મેસેજ આવતા હોય છે. ના ભાઈ એ મેસેજમાં તો એવું જ આવે છે, ટેક્સ મેસેજ. એક સવાલ મેં તમને પૂછ્યો હતો શરૂઆતમાં, આકાશ. આપણે એને જો સંધિ છૂટી પાડીએ તો આ કાશ કર્યું હોત તો ફાયદો થાત. પણ હવે સવાલમાં એક બીજો ટ્વિસ્ટ છે કે આ કાશ જો આ લાઈનમાં ના હોત તો શું કરતો? હું આ લાઈનમાં ના હોત તો હું કદાચ મારી ના ગમતી જોબ કરતો હોત જે હું કરતો હતો. US હતો ત્યારે, અહીંયા હતો ત્યારે. અહીંયા તો જો કે જોબ નથી કરી કારણ કે તરત મેં માસ્ટર્સ માટે અપ્લાય કર્યું હતું અને મળી ગયું હતું એડમિશન. તો હું રડતા એ કરતો હોત. પૈસો તો પણ આવત, પણ વસ્તુ એ છે કે હું ખુશ ના હોત. કારણ કે પૈસો તો પુષ્કળ છે ભાઈ ત્યાં US માં, ત્યાંની લાઈફસ્ટાઈલ ને બધું. પણ એ બધું છોડી ના આવું એટલે એ મારા માટે હેડેક રહી છે. એટલે બહુ મોટી વાત હતી કે એ સ્ટેપ લેવું. પણ એ લીધું મેં અને હું બહુ ખુશ છું અત્યારે. તો ખુશ થઈને ટ્રેક ઉપર જવાનો પ્લાન છે. તો નેક્સ્ટ એક આઈડિયલ ટ્રેક પ્લાન કરવાનું છે તમારે. આઈડિયલ કે બહુ જ એકદમ સપનાની વાત છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટરોને તમારે લઈ જવાના છે જેને તમારે ટૂર પ્લાન કરવાની છે. તો કયા કયા એક્ટર બસમાં હશે? 14 સીટર બસ છે. 14 હા ગણજો. શ્રદ્ધા બરાબર 2 થયા. પછી ઈશા ને બહુ શોખ છે, ઈશા અને એમના પતિદેવ મ્યુઝિક વાળા 4. દીક્ષા મારી ગમતી એક્ટ્રેસ, ગમતી વ્યક્તિ, એને સૌરભ 6. પછી રીવા, પછી ટ્વિંકલ જેને મારી જોડે બહુ બધા સોંગ્સ નહીં કારણ કે આવેલી છે મારી જોડે ટ્રેકમાં. પછી જય વાઢવાણી, આમિર એના માટે મહેફિલ ચાલવું પણ મહેફિલ માટે જોઈ છે. ભાવિન છે, ભાવિન પરમાર. એનો ફિક્સ હોય છે કે દુબઈ પણ આવ્યો મારી જોડે. અમે કામ નથી કર્યું આજ સુધી ક્યારેય, એકાદ પ્રોજેક્ટ કદાચ કર્યો હશે પણ ફરવાની ભાઈબંધી પૂરી. અલગ સંબંધ છે એમ કે કોઈ કામથી સંબંધ નથી અને એમાં હું માનતો પણ નથી. એ છે મલ્હાર પૂજાને લઈ જવાય. હા એ અલગ મજા આવશે. બહુ કુફી માહોલ થશે. અરે ભાઈ બહુ મજા આવી હતી. હમણાં કોફી પર અમે લોકો ગયા હતા ને ત્યાં હોટ ચોકલેટ કંઈક મને પીવડાવી હતી કારણ કે આપણે ચા વાળે એટલે કોફી તો પણ તોય આપણે હોટ ચોકલેટ પીધી હતી. કેટલા રહે? એક બાકી છે ખાલી, એક નામ. હેમાંગ. કેવું કે આ પેલું અઘરું કામ છે આ બધું, એટલે ચામડીને બાળવાનું કામ છે. એટલે હું હેમિંગભાઈને કહી દઈશ કે તમને ગણ્યા નથી લિસ્ટમાં. હેમિંગ તો યાર એ તો ભાઈ એટલો એમને કહેતા કે ચલાવતા સખત આળસુ માણસ છે એટલે તમારા રૂપિયા જતા થઈ જાય પણ એ આવે ના. એવું પ્રાણી છે. એને તમારે ઘરેથી કાઢવો બહુ મોટો ટાસ્ક છે ખરેખર. પછી ઘરે જાય ના પાછો બહાર નીકળી જાય એટલે એવું છે. એમના માટે પિક એન્ડ ડ્રોપ સર્વિસ નીકળી. તો આ 14 વ્યક્તિઓ તમે ડિસાઈડ કરી લીધા. નાવ ડેસ્ટિનેશન. મારે ઘણું બધું એટલે મારે ઇન્ડિયા આખું ફરવું છે પહેલાં તો અત્યારે નેક્સ્ટ કેદારકંઠાની ગણતરી છે. તો ત્યાં કદાચ કેદારકંઠામાં 14 જણ જઈ રહ્યા છે. હવે છેલ્લો સવાલ છે, ટિફિનમાં નાસ્તામાં શું લઈ જશે? ગુજરાતીઓ છે તો કંઈક લઈ જવું. વિચારો શું હશે? વિચારો તો એ કપલ વાઇઝ વિચારી રહ્યો છું કેટલું. એટલે હું તો બહુ ક્યારે લઈ નથી જતો. પૈસા જે થતા હોય આપી દે અને એવી રીતે કોણ એ બધું સામાન ઉંચકવાનું લોડ ના. તો ટ્રેકમાં એ જ મજા છે કે ભાઈ તમારો સામાન જેટલો ઓછો હોય ને રિપીટ કપડાં કરો પરસેવો થવાનો નથી. ત્યાં ચાલતી વખતે જ્યાં થાય સુકાઈ જવાના છે. તો ત્યાં પેલી છોકરીને હક કરવા બોલાવ. ત્યાં પેલી છોકરીને હક કરવા બોલાવ. કઈ હા ત્યાં ફૂલ પરસેવો મળશે ને ના પડે ત્યાં. તો આ ટ્રીપનું નામ તમારે એક આપી દેવાનું છે. ચલી સવારી સબકી કંઈક હોઈ શકે છે, એનીથિંગ. અહીંયા આસપાસથી પ્રોપ જોઈને બનાવી. ગુજરાતના ગઠિયાઓ વિથ ગાંઠિયાઓ. મેં પેલું પેપરમાં આવે ને 3 ગઠિયાઓ ઝડપાયા ત્યાંથી મેં ઉપાડ્યું ગુજરાતના ગઠિયાઓ. એટલે શું હશે? કેદારનાથમાં 14 ગઠિયાઓ ગાંઠિયા સાથે પકડાયા.
સો તમે જ્યારે આ ગુજરાતના ગઠિયાઓને લઈને જઈ રહ્યા છો તો જવાનો સમય નક્કી તમારી રીતે કરજો, પણ સમય થઈ ગયો છે તમારા ફેનને એક લવલી મેસેજ ડેડિકેટ કરવાનો. લોકો રાહ જોઈ રહ્યા છે, તો એક એમના માટે મેસેજ. એટલે સૌથી પહેલાં તો મારા પેરેન્ટ્સ કે મારી ધર્મપત્ની આ બધાથી ઉપર આ ફિલ્ડમાં જો મારો કોઈ સપોર્ટ હું ગણતો હોઉં ને તો મારા જે ઓડિયન્સ, પહેલાં પણ કીધું છે આ વર્ડ મને નથી ગમતો, પણ મારા ચાહકો, શું કહેવાય, ચાહકોય નહીં પણ મેં સરસ એક સપોર્ટ. એડમાયરર, એ શુભ ચિંતક, આ જો સરસ વર્ડ આવ્યો ક્યાંકથી, તો એ લોકોને હું એટલું કહેવા માગીશ કે તમે છો તો હું છું. તમે જેટલો પ્રેમ આપતા રહેશો એટલો હું તમને વધારે ને વધારે દેખાતો રહીશ. બાકી મારા પ્રયત્નો કરીશ કે જો તમારી આશા ઉપર હું સફળ ના થયો તો અગેન એન્ડ અગેન હું ટ્રાય કરીશ કે તમારા સુધી એ જ વસ્તુને હું રાખું કે તમને ગમતો રહું હંમેશા માટે. એ મારી નીતિ સાફ રાખીને મારો એક પ્રયાસ મારો સતત અવિરત ચાલુ રહેશે. થેન્ક યુ. અને આ છેલ્લો મેસેજ પોડકાસ્ટ પૂરો કરતા પહેલા, વિયેતનામથી લઈને બધી ટ્રેક ફર્યા પછી એન્ડલેસ સ્ટોપ છોની ચેર પર બેઠા છો, તો કેવો અનુભવ થયો? બહુ મજા પડી યાર. એટલે આ તો ઘર જેવું હતું. અને મોનાંગ જોડે વાત થઈને એને કીધું કે યાર, એને વર્ષ પહેલાં મળ્યા હતા આપણે લોકો, ના 4 મહિના પહેલા, 4 મહિના પહેલાં ટી પોસ્ટ ભેગા થયા હતા, રાઈટ? ત્યારે એને કીધું હતું કે ભાઈ પહેલો ગેસ્ટ તું હોઈશ આ ઇન્ડસ્ટ્રીમાંથી. અને એને મને એ કીધું કે બોલ્યા મેં ડન, તું તારીખ તારીને તું કહે ત્યારે હું આવી જઈશ એમ. અત્યારે જો કે મેં કીધું કે અત્યારે હું ફ્રી છું, તો સરસ મજાનું ગોઠવાઈ ગયું ને મજા પડી. અને આ ખુશીની વાત છે કે આ નવા લોકો ઇન્ડસ્ટ્રીમાં નામ કરવા માટે કંઈક મોટો ઝંડો લઈને આવ્યા છે કે ભાઈ ના અમે પણ છીએ, અને એ જરૂરી છે, બહુ જરૂરી છે. સો હવે એન્ડલેસ ટોક શોમાં નેક્સ્ટ ટાઈમ આપણે તમારી ફિલ્મની વાત સાથે મળવાના છીએ. પાક્કું. સો આ એક નાનો મિની કોન્ટ્રાક્ટ છે જે અત્યારે વર્ચ્યુઅલી અહીંયા તમે જોઈ શકો છો કે એન્ડલેસ સાથે આગળ તમે જોડાયેલા રહેશો ને કામ કરતા રહેશો. એની હંમેશા આના માટે એની જરૂર નથી, પણ તમારા લોકોની શું કહેવાય, ફોર સિક્યોરિટી રીઝન્સ, મનની શાંતિ માટે હું આપી દઉં છું. વાહ. અને આ સિગ્નેચર સાથે ખાલી એટલું કહીશ કે જોડે રહેજો રાજ, અને ઓલ ધ બેસ્ટ પંડ્યા. થેન્ક યુ ભાઈ, મજા પડી. ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.